चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदयेशेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। करवा આજે દંડવત પ્રણામ. બરોડાથી બોલું છું. આજે મારો ક્રમ છે દંડવત પ્રણામ. શ્રીમદ ભાગવત એ ભક્તિ શાસ્ત્ર છે. હાલમાં દ્વિતીય સ્કંદનું અવગાહન કરી રહ્યા છે. તેમાં 3 પ્રકરણ છે. તેમાં ત્રીજા પ્રકરણ અંતર્ગત તેમાં ઉત્પત્તિથી કરેલું ચિંતન અને ઉપપત્તિથી કરેલું ચિંતન બંને પ્રકારથી ભગવાન જ પદાર્થ માત્ર બનેલા છે અને તે સર્વથી જુદા પણ છે. ઉત્પત્તિમાં ઉત્પત્તિ અને ઉપપત્તિમાં ઉત્પત્તિનો વિચાર કરેલો છે. આથી આ 7મા અધ્યાયમાં નિત્ય અપરિચ્છિન્ન પ્રાગટ્ય તેમાં આવેશી અને અવતારો જોયા. મૂળ સ્વરૂપની ભક્તિ કરવાથી ભક્તિ માર્ગ પ્રમાણે ભજન થાય છે. તેથી પુરુષોત્તમની ભક્તિ થઈ શકે તે માટે બધા અવતારોના પ્રાગટ્યની કથા 1 થી 25 શ્લોકમાં કરેલ છે. સર્વ અવતારોનું મૂળ પણ શ્રી કૃષ્ણ જ છે એવો બોધ કરવા તર્કથી શ્રી કૃષ્ણ પુરુષોત્તમ છે એમ સિદ્ધ કરેલું છે. બધે વ્યાપી રહે તે ભગવાન એમની સિવાયના અનિત્ય જળ પદાર્થોના અને હદવાળા નિત્ય જીવોની જન્મરૂપ અને સમાગમરૂપ ઉત્પત્તિ 5મા અને 6ઠા અધ્યાયમાં કહી. આ અધ્યાયમાં હરિની પ્રાગટ્ય રૂપ ઉત્પત્તિનો વિચાર મૂળ રૂપથી તથા તેમના ગુણ રૂપથી કરવામાં આવ્યો છે. હવે 46મા શ્લોકની ઉત્થાનિકા લઉં છું. એમાં ઉત્થાનિકા આપી નથી જજે, પણ આની અંદરથી પહેલા તમે સુધરાયેલું છે. એમાં એવું કીધેલું છે કે આ નીચે જે સુબોધની જે સ્ટાર્ટ થાય છે ને એની પહેલા 2 વાક્યો છે. એ પહેલા આપણે જોઈએ કે 3 પ્રકારના આગલા શ્લોક પ્રમાણે કે 3 પ્રકારના ભક્તોનો 43, 44 અને 45 એમ 3 શ્લોકથી સંગ્રહ કર્યો. એટલે સાત્વિક, રાજસ અને તામસ ભક્તોનું બતાવ્યું. અને ભગવાનના ભક્તોનો તો 46મા શ્લોકમાં કરેલ છે, કારણ કે આ ભગવાનના અંશને ધારણ કરનાર છે. હવે એના માટે અહીંયા હવે ઉત્થાનિકા લઉં છું 46મા શ્લોકની કે 46મા શ્લોકમાં પાન નંબર 271 46મા શ્લોકમાં તેઓને પ્રાપ્ત થયેલ ફળ કહે છે કે એ માયાને જાણીને એને જ તરી જાય છે. આ ઉત્થાનિકા જે આપણે ગયા વખતે કરાવ્યું એમાં કરાવ્યું છે. બરાબર છે? હા, ઠીક છે. સુબોધનીજીની પ્રથમ પંક્તિઓ છે એ આના ઉત્થાનિકાની ગરજ સારે. હા, બરાબર. હા જી. હવે શ્લોક તે વૈ વિદંત્યતિ તરંતી ચ દેવમાયામ સ્ત્રી શુદ્ર હુણ સબરા અપી પાપ જીવાહ યદ અદ્ભુત ક્રમપરાયણ શિક્ષાર્થી યર્જના અપી કિમુ શ્રુતધારણા એવો દેવની માયાને જાણે છે અને તરી જાય છે. જો અદ્ભુત ક્રમવાળાના સેવકોના શીલથી બોધ લીધેલો હોય તો સ્ત્રીઓ, શુદ્રો, હુણો, સબરો અને પાપી જીવો, હલકા પ્રાણીઓ પણ તરે છે. તો પછી શ્રવણ કરેલાનો વિચાર કરનારાનું તો કહેવું જ શું. એટલે આ રીતે કૈમ્યુતિક ન્યાયથી આ રીતે કહે છે કે જે આવા ભક્તો છે કરી જાય, આના સંગથી, ભક્તોના સંગથી જો એ તરી જતા હોય તો તરે એમાં નવાઈ નથી એમ. હવે આગળ સુબોધની જેમાં બીજી લાઈનથી લઉં છું. સ્ત્રીઓ, શુદ્રો, હુણો, સબરો પણ શબ્દથી આપણે જીવો વગેરેનો પણ તરવાનો ઉપાય કહેલો છે. અહીંયા 1 નંબરની ફૂટનોટ છે પાછળ. આપણે શબ્દથી એમ જણાવેલ છે કે મોટા પુરુષોનો પણ ઉત્તમ ઉપાય દીનતા જ છે. એટલે અહીંયા બ્રહ્માજી છે તો બ્રહ્માજી એવું કહે છે કે આપણા વગેરેના તરવાનો પણ ઉપાય
રહેલો છે. એ રીતે અહીંયા આગળ દૈન્ય બતાવ્યું છે. તામસોમાં સ્ત્રીઓ સાત્વિકી છે, શુદ્રો રાજસ છે, ગુણ તામસ છે. એટલે જે સાત્વિક તામસોની જે કોટીમાં આવે કે યોનિથી કે ઉત્પત્તિથી, તો એની અંદર એટલે એમાં મિશ્ર પ્રકાર બતાવ્યો છે કે તામસોમાં સ્ત્રીઓ સાત્વિકી છે. એટલે તામસ સાત્વિક, શુદ્રોને તામસ રાજસ અને હુને તામસ કહે છે. સબર વગેરે એમનાથી પણ અધમ છે. એટલે એમનાથી પણ નીચે અધમ સબર જાતિ બતાવી છે, જ્યાં શિકારી પ્રકારની હોય છે એ હશે. પાપથી જે જીવે છે તે પાપી જીવો, આ માયા જાણે છે અને તરી જાય છે. જો એવો અદભુત ક્રમવાળા ભગવાનના પરાયણા એટલે કે સેવકો હોય, તેમનાથી શીલથી બોધ લીધેલા હોય, તો અદભુત ક્રમ એટલે કે પગલું મૂક્યું એટલે ક્રિયાશક્તિ છે જેમની, તેવા ભગવાનનું સામાન્ય રીતે સેવકપણું હર કોઈને સહેલાઈથી પ્રાપ્ત થાય તેવું છે. અહીંયા 2 નંબરની ફૂટનોટ છે ને, એમનાથી એને બદલે સુધરાઈને સહેલાઈથી એ શબ્દ ઉપર લીધી છે 2 નંબરની ફૂટનોટ પાછળ. જેમ અહંતા મમતાનો અભાવ મુખ્ય અધિકાર જણાવનારો છે, તેમ બીજા હોવા છતાં પણ ભક્તા હોવાપણું ભગવાનની દયા જણાવનાર છે, એવો અર્થ છે. એટલે ભગવાન જ્યારે દયા કરે તો ભક્તપણું પ્રાપ્ત થાય, અને એના માટેનો મુખ્ય અધિકાર કેવો છે કે અહંતા મમતાની નિવૃત્તિ. તો અહીંયા આગળ એ રીતે કીધું છે કે જે એવાનો તો તમને સંગ સહેલાઈથી પ્રાપ્ત થઈ શકશે એમ. એટલે ભગવાનના ભક્તો તમને સહેલાઈથી મળી શકશે, પરાયણ સેવકો, એવું કહેવા માંગે છે. અહીં અદભુત ક્રમવાળા એટલે કે અહીંયા જે બલિરાજાના પ્રસંગમાં જે વિક્રમ એમના ઉરુક્રમ કહેવામાં આવે છે, એ રીતે એમની ક્રિયાશક્તિ ત્યાં બતાવી છે. એટલે એવા ભગવાન છે કે એમની ક્રિયાશક્તિ અસીમ છે. તો એ ત્યાંથી ભગવાનનું સામાન્ય સેવકો હર કોઈને સહેલાઈથી પ્રાપ્ત થાય તેવું છે. તેમના સેવકો તો એક ક્ષણ પણ બીજામાં ચિત્તવાળા થતા નથી. એટલે એમના જે ભગવાનના ભક્તો જે છે, તો એટલે સેવકો છે, તો એક ક્ષણ પણ બીજામાં ચિત્તવાળા થતા નથી. કેમ નથી થતા? તો એવા ન હોય તો ભગવાન અદભુત ક્રમવાળા હોવાથી બીજે જતા રહે. એટલે ભગવાન અસીમ ક્રિયાશક્તિ વાળા છે અને અદભુત ક્રમવાળા છે. એટલે ચરણારવિંદ એમના અદભુત છે. તો એ રીતે ત્યાં બીજે પધારી જાય. તેઓનો બોધ પણ માત્ર વચનથી કાર્ય કરતો નથી, પરંતુ આચરણ સાથેનો જોઈએ. જેથી જેમ તેઓ ભગવાનમાં ચિત્ત રાખનારા છે, તેવા એમની આજ્ઞાથી તેઓ પણ થાય. એટલે અહીંયા એક કીધું છે કે ભગવાનના જે પરાયણ ભક્તો છે, કે જે ભગવાનમાં સતત ચિત્ત રાખે છે, એવાની સાથે સંગ કરવો જોઈએ. કારણ કે નહીં તો ખાલી બોલવા પૂરતું જ કોઈ ઉપદેશ કરે એવાથી નહીં, પણ તે એમાં પોતાના જીવનમાં આચરણ પણ કરતા હોવા જોઈએ. એવા ભક્તોનો સંગ કરવો જોઈએ. તો એમના સંગથી શું થશે કે તેવા એટલે કે હલકા જીવો, તેમની આજ્ઞાથી તેઓ પણ થાય. એટલે એ પણ એમના જેવા ઉત્તમ સેવકો પ્રાપ્ત થઈ શકશે એમ. વળી સ્ત્રીઓ જેઓમાં એવા થવાનો સંભવ નથી એમ ન માનવું, કારણ કે હલકા પ્રાણીઓ પણ જેમ નામ વગેરે બોલવાથી પોપટ વગેરે મુક્ત થાય છે, તેમ મુક્ત થાય છે. એટલે કોઈના માટે અસંભવ નથી, કારણ કે સ્ત્રીઓ વગેરે માટે પણ એવું ના માનવું જોઈએ કે એમના માટે આ શક્ય નથી. એના દ્રષ્ટાંત આપે છે કે જેમ સુખદેવજી પોપટ યોનિમાં હતા તો પણ એ મુક્ત થયા છે. એટલે હલકા પ્રાણીઓ પણ જેમ નામ વગેરે બોલવાથી પોપટ વગેરે મુક્ત થાય છે. એટલે અહીંયા સુખદેવજી મને લાગે છે જે છે તો એમ મુક્ત થાય છે. તો પછી સ્ત્રીઓ તો એના કરતા વિશેષ છે એમ, પક્ષીઓની કરતા પણ. શ્રુત ધારણા એટલે શ્રવણ કરેલાનો વિચાર કરવાની શક્તિ વાળા. અહીંયા 3 નંબરની ફૂટનોટ છે કે આ સ્ત્રીઓ વગેરેનું વિશેષણ છે. એટલે શ્રુત ધારણા કોને કીધી છે? તો સ્ત્રીઓને કીધેલું છે. તેથી બુદ્ધિ પણ અધિકારીનું વિશેષણ જાણવું. એટલે જો બુદ્ધિ હશે તો બુદ્ધિથી જે સાંભળેલું હશે એનો વિચાર કરશે ને, વિચાર કરશે તો એનાથી એ પણ આમના શરણે જશે, ભક્તોના શરણે જશે એમ. તેથી અંશથી જ્ઞાન પ્રાપ્ત કરવામાં બધાએ અધિકારીઓ છે. એટલે આ રીતે અંશથી
જ્ઞાન પ્રાપ્ત કરો. એટલે ભગવાન માટે જે એકવાર તમે એની સાથે જોડાઓ એ રીતે અહીંયાથી અંશથી જ્ઞાન પ્રાપ્ત કરવામાં બધાય અધિકાર છે. એટલે આ રીતે બધાની અધિકારીતા છે ભગવાનનું જ્ઞાન પ્રાપ્ત કરવામાં. સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરવામાં કોઈ પણ અધિકારી નથી. એટલે ભગવાનનું જ્ઞાન તો કેવું છે, અસીમ છે, એ સંપૂર્ણ કોઈને પ્રાપ્ત થતું જ નથી. એટલે એના માટે કોઈ અધિકારી નથી. પણ જે બની શકે તેટલું જ્ઞાન, વિશેષ કરીને જેટલું વિશેષ મળી શકે એટલું ભક્તો સાથેના સંગથી પ્રાપ્ત કરવું જોઈએ. એ રીતે અહીંયા કહે છે કે ભગવાનના ભક્તોનો સંગ ન હોય ત્યારે તો કંઈ પણ જાણતા નથી. એટલે જો ભક્તોનો સંગ ના હોય તો કોઈનું અંશ જ્ઞાન પણ પ્રાપ્ત થતું નથી ભગવાન વિશેનું. પણ ભક્તો સાથે તમે જોડાવશો તો તમને ભગવાનનું અંશરૂપી જ્ઞાન થશે ને પછી તો ભગવાન સંભાળી લે છે. તેથી અહીંયા 46 શ્લોક પૂર્ણ થયો. વિચારણી હોય આમાં જે ત્રીજી ફૂટનોટ કહે છે ને કે આ સ્ત્રીઓ વગેરેનું વિશેષણ તો ખ્યાલ આવે, પણ તેથી બુદ્ધિ પણ અધિકારીનું વિશેષણ જાણવું. એટલે બુદ્ધિ એની સ્ત્રી સાથે કેવી રીતે જણાવી છે એ ખબર નહીં પડી. શ્રુત ધારણા કહ્યું છે ને એ બુદ્ધિ. થયું છે કરો ભલે. એવી રીતે હવે 47 અને 48 બે શ્લોક ભેગા છે. એવી રીતે એક એક અંગની ધારણાનું સ્વરૂપ ઉત્પત્તિથી વિચારીને વશ કરેલા સ્થાનને તજીને ઉપરનાનું ધ્યાન કરવું. એ 2:13 અર્થનો નીચેના બે શ્લોકથી ઉત્પત્તિથી વિચાર કરે છે. એટલે એની અંદર જે 2:13 શ્લોક છે કે ગદા ધારણ કરનારા ચરણથી આરંભી હાસ્ય સુધીના અંગોનું એક એક કરીને બુદ્ધિથી ધ્યાન કરવું. વશ કરેલા સ્થાનને તજીને જેમ જેમ બુદ્ધિ શુદ્ધ થાય તેમ તેમ ઉપરનાનું ધ્યાન કરવું. એટલે એની અંદર બુદ્ધિજીમાં આ જ રીતે કીધેલું છે કે જે તો તમને પ્રાપ્ત થાય એ પછી ઉપરના અંગો સુધી તમારે ધારણા કરતા કરતા જઈને પૂર્ણ સ્વરૂપનું ધ્યાન કરવું. એમ એવી રીતે શ્લોક સસ્વત પ્રશાંતમ ભયમ પ્રતિબોધ માત્રમ શુદ્ધમ સમમ સદસત પરમાત્વતત્વમ શબ્દો ન યત્ર પુરુકારકવાન ક્રિયાર્થો માયા પરેત્ય વિમુખે ચ વિલિજ્યમાના તદ્વૈ પદમ ભગવતઃ પરમસ્ય પુંસો બ્રહ્મેતિ યદ્વિ દુરજસ્ત્ર સુખમ વિશોકમ સંધ્યમ નિયમ્યમ યતતો યમકર્ત હેતિમ જહ્યુ સ્વરાડી નિપાનખનિત્ર મિન્દ્રઃ. પરમ પુરુષ ભગવાનનું એ ચરણારવિંદ ખરેખર નિત્ય પ્રશાંત અભય માત્ર જ્ઞાનરૂપ શુદ્ધ સમ સત અને અસતથી પર આત્માનું તત્વ જેમાં શબ્દ કારકના સંબંધવાળો તથા ક્રિયાના અર્થવાળો નથી. અને 10મું જેના સામી આવતા શરમાતી માયા દૂરથી જ જતી રહે છે તે સદા સુખરૂપ શોક રહિત બ્રહ્મ એમ જાણે છે. જેમ સ્વરાટ ઇન્દ્ર કુવા ખોદવાની કોદાળીને તજે તેમ યતિઓ જેમાં મન રોકી રાખીને અભેદના સાધનને તજે છે. એટલે અહીંયા ચરણારવિંદના લક્ષણો આપ્યા છે. એના રીતે ચરણારવિંદ તમે લક્ષણોથી તમે આ લક્ષણોથી લક્ષિત હોય એને ચરણારવિંદ તમે જાણો અને એને પ્રાપ્ત કરવાનો માટેના ઉપાય બતાવ્યા છે. ભગવાનના જે અંશ પોતાની મેળે આત્મા તરીકે પ્રકાશે છે એમાં 1 નંબરની ફૂટનોટ છે કે પોતાની મેળે પ્રકાશે તે જ ઉત્પત્તિના પ્રકારની સામગ્રી છે એવો અર્થ છે. એટલે ઉત્પત્તિ કરવા માટે જે ઉપાદાન કારણ કહીએ એ સામગ્રીની જે જરૂર છે તો એ ભગવાને આપણને આત્મા રૂપે જ આપેલું છે કે ભગવાનનો જે અંશ પોતાની મેળે પ્રકાશે છે એટલે આત્મા પોતાની જાતે પ્રકાશે છે તે જ સ્વાધીન થાય છે. એમ ન હોય તો બુદ્ધિથી મનમાં ગોઠવેલો અંશ એ બુદ્ધિ જતો રહે. એટલે આ ભગવાનનો જે અંશ છે તે સ્વયં પ્રકાશી છે અને એને જો સ્વાધીન થાય તો ફલ પ્રાપ્તિ સુધી જવાય છે.
અને જો બુદ્ધિથી ગોઠવવામાં આવેલો હોય કોઈ પદાર્થ કે માની લેવામાં આવ્યો હોય તો એનાથી બુદ્ધિ જતો રહે છે. વગેરેનું સ્વરૂપ આ જ છે. એટલે જે આત્મા રૂપ જે પ્રકાશી રહ્યો છે એ જ ચરણ વગેરેનું સ્વરૂપ આ જ છે. એટલે એવી રીતે કહે છે કે એ ભગવાનનો અંશ છે, ભગવાન પોતે જ બિરાજી રહ્યા છે, એને જ તમે માનો એમ. એ પૈકી પ્રથમ ચરણના સ્વરૂપનો વિચાર કરવામાં આવે ત્યારે બીજું અંગ પોતાની મેળે જ જણાશે. તેથી પ્રથમ ચરણના સ્વરૂપનું આ શ્લોકમાં લક્ષણથી નિરૂપણ કરે છે. એટલે અહીંયા જે આત્મા સ્વયં પ્રકાશી છે એટલે એને ચરણનું જ રૂપ આપ્યું છે કે ચરણ ગણો સ્વરૂપ કહો અથવા તો આત્મા કહો, એવી રીતે અહીંયા લે છે. તો એટલે ચરણને તમે જાણી જશો કે ચરણના લક્ષણોથી તમે ઓળખી જશો તો તમે કરી શકશો. એના માટે ચરણને કેવી રીતે ઓળખવું એના માટેના લક્ષણો આપ્યા છે અહીંયા 10. ભગવાનના ચરણારવિંદના 10 લીલારૂપ 10 ગુણો કહેલા છે. એટલે 10 ગુણો છે એ જ લક્ષણો છે. આ 2 નંબરની ફૂટનોટ છે. લક્ષણ રૂપ ગુણો એટલે ચરણારવિંદના જે લક્ષણો બતાવે છે એ જ ભગવાનના ગુણો છે અને એ જ લીલા છે. દરેક ગુણ લીલારૂપ છે. એમ થતા દરેક અંગની 10 લીલાઓ કહેવાયેલી છે. એ પૈકી ભગવાનનું ચરણારવિંદ કેવું એ જાણવાની ઈચ્છા થતા પહેલું જે નિત્ય છે તે ચરણારવિંદ. એવા એના 10 લક્ષણો 10 શબ્દોથી આપેલા છે, જે શ્લોકાર્થની અંદર પણ આપણે જોયા હતા. જે નિત્ય છે તે ચરણારવિંદ, તો એનું પહેલું લક્ષણ છે કે નિત્યતા. પરંતુ જે કોઈ સમયે જ હોય તે ચરણારવિંદ નથી. આથી કાલની હદવાળું એ નથી એવો કાલથી ભગવાનના સ્વરૂપનો નિર્ણય કર્યો. જે કાલની હદવાળું હોય તે એ નથી. એટલે ચરણારવિંદ એ નથી કે જે કાલથી બંધાય. એટલે નિત્યતા એની એવી છે કે કાલથી બંધાતી નથી. સ્વર્ગ પહેલા પણ ભગવાનના ચરણારવિંદ હતા, ભગવાન હતા, પછી પણ છે. એટલે જ્યારે ભગવાને સૃષ્ટિ કરીને કાલ સ્વરૂપ પ્રગટ કર્યું તે પહેલા પણ હતું અને પછી પણ છે. એટલે જે વસ્તુ કાલથી બંધાય છે તો સમજી લેવાનું કે ચરણારવિંદ નથી એમ. બીજું પ્રશાંત, 3 ગુણોના ખડભડાટ વિનાનું. દયા વગેરે સત્વ ગુણમાં પણ ખડભડાટ થતો હોવાથી એવું આમાં થતું નથી એમ જણાવવા ઉપસર્ગ યોજેલ છે. એ પ્રમાણે પ્રેરણા જેમાં થાય છે તેથી અને પ્રેરણા કરનારની હદ ન બંધાતી હોવાનું કહ્યું. એટલે પ્રશાંત, અહીંયા પ્રશાંત શબ્દ સમજાયો છે કે 3 ગુણોના ખડભડાટ વિનાનું. એટલે ભગવાનનું સ્વરૂપ કેવું છે કે એમાં 3 ગુણોનો ખડભડાટ નથી. 3 ગુણો એમાં સામ્યાવસ્થામાં બિરાજે છે. જ્યારે આપણે જોઈએ છીએ કે સત્વ વગેરેમાં ખડભડાટ થાય છે. એટલે દયા એ સત્વ ગુણનો એક ગુણ છે, દયા. તો એ દયા જ્યારે થાય છે ત્યારે જીવની અંદર જ્યારે દયા પ્રગટ થાય છે, સત્વ ગુણ જ્યારે ઉભરે છે તો એમાં દયા આવે છે. તો એમાં ખડભડાટ થતો હોવાથી એવું આમાં નથી થતું. એટલે દેખાઈ આવે છે. પણ અહીંયા ભગવાનમાં ગમે તેટલું કાર્ય પ્રભુ કરે છે પણ છતાં એમાં ખડભડાટ દેખાતો નથી. પણ જે ત્યાં મને આ એક્ઝેક્ટ નથી સમજાતું કે દયાને કેવી રીતે ખડભડાટ બતાવ્યો છે. મને એવું લાગે છે કે દયા અને બીજા પણ ગુણો જે છે સત્વ ગુણ સાથે, તો એમાંથી ખડભડાટ એટલે પ્રગટ થઈ જાય છે અથવા બીજાને ધ્યાન જાય છે. જ્યારે ભગવાનના ગુણો એવા છે કે કોઈને ખબર નથી પડતી, શાંત છે અને પ્રશાંત છે, એવી રીતે કીધેલું છે. ખડભડાટ વિનાના એ રીતે અહીંયા એની સરખામણી કરી છે કે જીવમાં થતો અને ભગવાનના સ્વરૂપમાં થતો, એ રીતે ગુણોનો સામ્યાવસ્થા ત્યાં બતાવી છે. એમ જણાવવા ઉપસર્ગ યોજેલ છે. એ પ્રમાણે પ્રેરણા જેમાં થાય છે તેથી અને પ્રેરણા કરનારની હદ ન બંધાતી હોવાનું કહ્યું. અભય, ત્રીજો શબ્દ છે અભય. ત્રીજું લક્ષણ છે અભય. અભય શબ્દની સર્વની હદ બાંધનાર કાલ આની હદ બાંધતો નથી એમ કહે છે. એટલે દરેક સૃષ્ટિના પદાર્થો જ્યારે ઉત્પન્ન થાય છે કે ઉત્પન્ન કરે છે ત્યાર પછી દરેકને કોઈ બાઉન્ડ્રી છે, કોઈ મર્યાદા છે કે એનો અમુક સમય સુધી જેનો કાળ હોય છે. તો અહીંયા આગળ એવું કહે છે કે ભગવાનના ચરણારવિંદને એવો કોઈ હદ નથી એમ. એટલે સર્વની હદ બાંધનાર એટલે અભય છે. ક્યારેક કોઈને ભય કેનો હોય છે કે જ્યારે કોઈનો જીવનકાળ પૂર્ણ થાય કે પદાર્થનો નાશ થવાનો અવસ્થા આવે, તો એ બધું ભગવાનના ચરણારવિંદમાંથી એટલે એને અભય કીધેલા છે. બાકીના બધા પદાર્થો ભયવાળા છે, એટલે કે નાશવંત છે અથવા તો તિરોહિત પણ થાય છે. એવી રીતે અભય શબ્દથી સર્વની હદ બાંધનાર કાલ
આની હદ બાંધતો નથી એમ કહે છે. એટલે ભગવાન માટે હદ નથી એમ, ભગવાનને કોઈ કાલ બાંધી શકતો નથી, એટલે એ ભય રહિત છે. એવી રીતે સંસારના ગુણો ન હોવાનું જણાવીને દોષ ન હોવાનું કહીને, એટલે આ રીતે સંસારના દોષ એટલે ઉત્પત્તિ પછી જ્યારે લય તો છે જ દરેકનો, એવું અહીંયા નથી. એટલે સંસારના ગુણો નથી એવું જણાવીને, એટલે આવો દોષ ભગવાનમાં નથી. પછી ચોથું, માત્ર જ્ઞાનરૂપ શુદ્ધ અને સમ, આ 3 શબ્દો સાથે લીધા છે. શબ્દોથી સ્વરૂપ કહે છે. એટલે ભગવાનનું સ્વરૂપ કેવું છે કે જ્ઞાનરૂપ, શુદ્ધ અને સમ. એ કેવી રીતે છે હવે સમજાવે છે. માત્ર જ્ઞાનરૂપ એટલે અનુભવરૂપ. માત્ર શબ્દથી એને જ્ઞાન પ્રાપ્ત કરનાર, એટલે કે પ્રમાણ અને પ્રમેયનો સંબંધ ન હોવાનું જણાવ્યું. એટલે જ્ઞાન પ્રાપ્ત કરવામાં પ્રમાણ અને પ્રમેય નથી એના સહકારી, પણ ભગવાન ભગવાન પોતાનો અનુભવ કરાવે છે. એ જ્ઞાન છે એને માત્ર જ્ઞાનરૂપ કહે છે. એટલે ભગવાન જ્યારે ભગવાન પોતાનો અનુભવ કરાવે અને જ્ઞાન પ્રાપ્ત કરાવે, એ જ માત્ર જ્ઞાનરૂપ એ ભગવાનનું સ્વરૂપ છે. એટલે માત્ર જ્ઞાનરૂપ એટલે અનુભવરૂપ. તે 3 સંબંધ વિનાનું જે જ્ઞાન, એટલે પ્રમાણ, પ્રમેય અને જ્ઞાન પ્રાપ્ત કરાવનાર, એટલે કોઈ સાધન અથવા કોઈ વ્યક્તિ કે બીજું કોઈ પણ માધ્યમ, એ રીતે અહીંયા 3 બતાયા. એ 3 સંબંધ વિનાનું જે જ્ઞાન તે ભગવાનનું ચરણ, એવો અર્થ છે. એટલે કે આ 3ના સિવાય અનુભવથી જે પ્રાપ્ત થઈ શકે એવું છે, એટલે માત્ર જ્ઞાનરૂપ એ શબ્દ અહીંયા વાપર્યો છે ભગવાનના ચરણના લક્ષણો બતાવવા માટે. માત્ર શબ્દથી જ શુદ્ધપણું કહેલું હોવાથી શુદ્ધ એટલે આનંદરૂપ. તો ભગવાનનું સ્વરૂપ કેવું છે? આનંદરૂપ છે. એટલે માત્ર કીધું છે અહીંયા આગળ શુદ્ધપણું. એટલે શુદ્ધપણું એટલે ભગવાન આનંદરૂપ છે. આપણે કાયમ બોલીએ છીએ, આગળ સ્ટાર્ટિંગમાં બધા જ બોલે છે કે આનંદરૂપ હરિની આનંદરૂપ લીલા. એ રીતે અહીંયા આનંદરૂપ ભગવાનનું સ્વરૂપ છે. એટલે સમ એટલે સદરૂપ, એના માટે 4થી ફૂટનોટ છે. સદરૂપ એટલે સર્વમાં સમાનપણે જણાય છે, તેથી સમ શબ્દથી એ જ કહેલું છે. એટલે અહીંયા સદરૂપ કેવું રીતે દરેકની અંદર ભગવાન સમરૂપે, એમના માટે કોઈ ઊંચ નીચ નથી. એટલે ભગવાન દરેકની અંદર સચ્ચિદાનંદ આનંદ રૂપે જે રીતે બિરાજી રહ્યા છે, એ રીતે સદરૂપ એટલે દરેકમાં સમ છે. એવી રીતે સચ્ચિદાનંદ રૂપ કહેવાયું. એટલે આ ચરણ સર્વ વ્યવહારથી પર છે. હવે અહીંયા બીજો શબ્દ આવે છે કે સત અસતથી પર. એના માટે કહે છે કે બધા વ્યવહારથી પર છે. તો કેમ પર છે? એના માટેના 4 વિશેષણો બતાવ્યા છે કે આ ચરણ સર્વ વ્યવહારથી પર છે. એના માટે 5 નંબરની ફૂટનોટ પહેલા જોઈએ. વ્યવહાર લૌકિક બુદ્ધિનો વિષય થવાના કારણરૂપ. વ્યવહાર એટલે લૌકિક બુદ્ધિનો વિષય થવાના કારણરૂપ, અથવા લૌકિક પ્રમાણની શક્તિથી ઉત્પન્ન થતી વાણી વગેરેની ક્રિયા છે, તેનાથી ચરણારવિંદ જણાતું નથી. એટલે આપણી લૌકિક બુદ્ધિના કારણરૂપ જે વ્યવહાર આપણે કરીએ છીએ, એ રીતે ભગવાનનું સ્વરૂપને જાણી નહીં શકાય. એના માટે અહીંયા કેમ નહીં જાણી શકાય? એના માટે 4 વિશેષણો કહે છે કે કારણ કે વ્યવહાર, આપણે વ્યવહાર સામાન્ય રીતે કેવી રીતે કરી રહીએ છીએ એકબીજા સાથે કે બધા સાથે, તો વ્યવહાર પ્રપંચ તરીકે, બીજું આત્મીય એટલે પોતાના તરીકે, ત્રીજું શબ્દ તરીકે, અને ચોથું ઘ એટલે શબ્દના અર્થ તરીકે. એમ 4 પ્રકારે થાય છે. એટલે સૃષ્ટિની અંદર વ્યવહાર આ 4 પ્રકારે થઈ રહે છે. તો ભગવાન એ 4 પ્રકારમાંથી કોઈ પ્રકાર રીતે જોડાતા નથી, કારણ કે લૌકિક એનો વિષય જ નથી ભગવાન. એટલે અહીંયા 4 કેવી રીતે નથી એ અહીંયા સમજાવે છે. એ વિષયમાં સત અને અસતથી પર, એ વિશેષણથી વ્યવહારથી પર હોવાનું કહે છે. એટલે સત અને અસતથી એ પર છે. એ ઉત્તમ છે કે સત પદાર્થોથી અને અસત પદાર્થો જે છે એનાથી પણ એ પર છે, એટલે ઉપર છે. તો એનાથી એ વ્યવહારથી પર હોવાનું, એટલે વ્યવહાર કરી નથી. આપણે સત પદાર્થો સાથે વ્યવહાર કરી શકીએ, અસત પદાર્થો સાથે પણ કરી શકીએ, પણ એનાથી પર છે, એની સાથે વ્યવહાર કરી શકાય નહીં. એ કાર્ય અને કારણની સ્થિતિથી અથવા પ્રકૃતિથી પર છે. એટલે કાર્યરૂપ અને કારણરૂપ એ બંનેની સ્થિતિ અથવા પ્રકૃતિથી, એટલે પ્રકૃતિથી પર છે. એટલે પ્રકૃતિ તો એમનો પોતાની એક શક્તિ છે, પણ એ તો પ્રકૃતિથી પર છે. એટલે પ્રકૃતિ પણ એની સાથે વ્યવહાર કરી શકાય નહીં એમ. ખ અહીંયા જે બીજો શબ્દ છે કે પોતાનો પણ નથી, એટલે આત્મા શબ્દ વાપર્યો છે એના માટે છે
આત્મી એટલે પોતાના તરીકે, એના માટે 6 નંબરની ફૂટનોટ. દેહ વગેરે પેઠે અભિમાન વાળો, આત્માનો સંબંધ નથી, એટલે દેહની વગેરેની સાથે આપણે એકબીજા સાથે વ્યવહાર કરી શકીએ છીએ, એવું કોઈના આત્મા સાથે નથી કરી શકતા. તેથી દેહ વગેરે પેઠે ઉપચારથી થતો આત્માનો વ્યવહાર પણ નથી એમ કહે છે. એટલે ભગવાન સાથે આ રીતે વ્યવહાર કરી શકાતો નથી. આત્માનું તત્વ એટલે પરમાર્થ સ્વરૂપ. એટલે ભગવાનનું સ્વરૂપ કેવું છે કે આત્માનું એ તત્વ છે, જે આપણે પહેલી લાઈનમાં જ કીધું હતું સુબોધજીમાં. તો એ પરમાર્થ સ્વરૂપ છે, એ તેણે કરેલ વ્યવહાર એનાથી જુદામાં થાય. એટલે ભગવાન પરમાર્થ સ્વરૂપ છે તો એવા પદાર્થો સાથે થાય, એને વ્યવહારની અંદર લૌકિક પદાર્થો છે તો એની સાથે નહીં થઈ શકે. આત્મા સિદ્ધ થયેલ હોવાથી એમાં વ્યવહાર થતો નથી. આ જે નથી સમજાતું, આત્મા સિદ્ધ થયેલ હોવાથી તેમાં વ્યવહાર થતો નથી. આ એક પ્રશ્ન રહે છે મારો. આઠમું જે તત્વ બતાવ્યું છે એમાં. પછી 9મું, ઘમાં શબ્દ કારકના તથા ક્રિયાના અર્થ વાળો નથી. એટલે શબ્દના અર્થ તરીકે એમ જે ચોથો પ્રકાર બતાવ્યો છે તેમાં શબ્દના કારક તથા ક્રિયાના અર્થ વાળો નથી, એનો વિસ્તાર છે 7 નંબરનો ફૂટનોટમાં, કે શબ્દનો વ્યવહાર ન હોવાનું કહે છે. શબ્દપણાથી અથવા શબ્દના અર્થથી પણ કરેલો વ્યવહાર નથી. એટલે ભગવાન સાથે શબ્દથી કે શબ્દના અર્થની રીતે પણ વ્યવહાર કરી શકાતો નથી, એવું પુરુષોત્તમજી કહે છે. અને બીજી અનુભવ હશે, કદાચ બીજી વાર પણ પર લખ્યો છે એટલે કદાચ પણ ભૂલ પણ હોઈ શકે, જે ખબર નથી. જ્ઞાન પ્રાપ્ત કરનાર તથા કરાવનાર પ્રમાણનું સામર્થ્ય ન હોવાથી એનો સંબંધ ન થવાથી એનું જ્ઞાન થતું નથી. એટલે જ્ઞાન પ્રાપ્ત કરવાનો શાસ્ત્ર કે ગુરુ કે અન્ય કોઈ, તથા કરાવનાર પ્રમાણનું સામર્થ્ય ન હોવાથી એનું કોઈ પ્રમાણ નથી આપી શકતો. ભગવાનના સ્વરૂપનું કોઈને ખબર નથી. જો ભગવાન પહેલા પણ આપણે જોઈ ગયા કે અનુભવ માત્રથી સમજાય છે, એટલે એનું પ્રમાણનું સામર્થ્ય ન હોવાથી, એનો સંબંધ ન થવાથી એનું જ્ઞાન થતું નથી. અહીંયા ફરીથી પુરુષોત્તમજી લખ્યું છે, પણ કદાચ અનુભવ પણ હોઈ શકે. શબ્દનો વ્યવહાર ન હોવાનું કહે છે. ન થવાનું કારણ છે એના માટેનો અહીંયા વિસ્તાર છે, જે પણ ગ્રામરની રીતે સમજાવ્યું છે, એટલે થોડું ઓછું સમજાય છે, પણ કરું છું મારી રીતે. ભગવાનના ચરણમાં કર્મપણું વગેરે ન હોવાથી એ કારક નથી. એટલે કર્મપણું નથી એટલે કારક નથી. એ ક્રિયારૂપ ન હોવાથી અને ક્રિયાથી જણાતું ન હોવાથી એમાં ધાતુનો અર્થ હોવાપણું નથી. એટલે કોઈ ક્રિયા હોય તો એના માટે કોઈ ધાતુ હોય, અને કર્મપણું હોય તો એ કારકતા હોય એની, એટલે એ પણ નથી. બોલવાના પ્રયાસ રૂપ નહીં હોવાથી એમાં પ્રત્યયનું અર્થપણું નથી. એટલે કોઈ પણ શબ્દ વાપરે એની આગળ જે પ્રત્યયો લાગે તો એ પ્રત્યયને પણ બોલવાનો પ્રયાસ કરવાથી બોલી શકાતો નથી ભગવાનના સ્વરૂપનો, તો એનું એટલે પ્રત્યયનું અર્થપણું નથી. આથી શબ્દમાં મુખ્ય રૂપ ન હોવાથી, એટલે શબ્દની અંદર કોઈ મુખ્ય રૂપ ન હોવાથી, નામ અને ક્રિયાપદ ન હોવાથી, ઉપસર્ગ અને અવ્યયના અર્થરૂપ હોવાનું દૂરથી જ નકારી કાઢેલ છે. એટલે કઈ શબ્દ નથી, ક્રિયા નથી, ધાતુ નથી, તો પછી એને પ્રત્યય નહીં લાગે, ઉપસર્ગ નહીં લાગે, અવ્યય પણ નહીં લાગે, તો પછી એને દૂરથી નકારે, એટલે એનો તો કઈ શક્યતા જ નથી. એમ ક્રિયાનો અર્થ કારક વાળો છે. એટલે કોઈ પણ ક્રિયા કરવી તો એ કોઈ કરતા હોય, કારક હોય. એ રીતે કોઈ ધારો કે કોઈ જઈ રહ્યું છે એવી ક્રિયા બતાવી હોય તો કારક, કોઈ ક્યાં જઈ રહ્યું છે એવી રીતે કારક હોય. એટલે આવું અહીંયા નથી. એમ તેથી નામ અને ક્રિયાપદનો સંબંધ ન હોવાનું કહેલ હોવાથી વ્યાખ્યાર્થ પણ થતો નથી. એટલે વ્યાખ્યા કોઈ બનાવશે તો એનું વાક્ય પણ નહીં બની શકે, એટલે એનો અર્થ પણ નહીં થઈ શકે. એમ કહ્યું. ભગવાનની આજ્ઞાથી માયા જીવોએ વ્યવહાર કરવા યોગ્ય થાય છે, તેમ અજ્ઞાન વગેરે દૂર થતા એ વ્યવહાર કરવા યોગ્ય થાય. એટલે ભગવાનને જ્યારે માયાને આજ્ઞા કરીને જીવોમાં માયા ફેલાય તો એ વ્યવહાર કરવા યોગ્ય થયા છે, તેમ અજ્ઞાન જ્યારે માયા દૂર થશે, અજ્ઞાન દૂર થશે તો એ વ્યવહાર કરવા યોગ્ય થશે. એટલે ભગવાન સાથે સંબંધ બાંધી શકશે. એવું પણ થતું નથી, એવું કોઈ કે આર્ગ્યુમેન્ટ છે. એના માટે 9 નંબરની ફૂટનોટ છે. 4 પ્રકારનો વ્યવહાર ન થતો હોવાનું સિદ્ધ કર્યું, એ જે આપણે ઉપર જોઈ ગયા. છતાં પણ આ પુરુષ સંગ્રહિત છે. એટલે ભગવાન સંગ્રહિત છે
એવી સ્મૃતિમાં કહેલા ગુણવાળા જીવોમાં ભગવાનની આજ્ઞાથી માયા પ્રસરે છે. એટલે ભગવાનની આજ્ઞાથી માયા વ્યવહાર કરવા લાયક જીવોને બનાવે છે, એટલે તેમનો વ્યવહાર થાય છે. અને પછી અજ્ઞાન દૂર થતા, એટલે કેવી રીતે દૂર થાય તો ગુરુ વગેરેથી વ્યવહાર થાય છે. તેમ ચરણને પણ માયાનો સંબંધ થતા કોઈ નિમિત્તમાં અહીંયા શાસ્ત્ર કે ભગવાન, પણ શાસ્ત્ર ઉપર નાખી દે છે, પણ અહીંયા શાસ્ત્ર કે કોઈ પણ નિમિત્ત, ગુરુ કે કોઈ પણ નિમિત્તથી તેને દૂર કરવા માટે ચરણ વ્યવહાર કરવા યોગ્ય થશે, એવો અર્થ છે. એટલે શું થઈ ના શકે તો કરવાનું છે? તો કે ના, કોઈ નિમિત્તથી ભગવાન જ એ ચરણ વ્યવહાર કરાવશે. એટલે માયા જયારે દૂર થશે કોઈ નિમિત્ત કરીને, તો ત્યારે ચરણનો વ્યવહાર થઈ શકશે. એવું પણ થતું નથી. એમ 10 કે માયા માટેનું 10મી ફૂટનોટ, 10મો શબ્દ છે, માયા દૂરથી જ જતી રહે છે. એટલે માયા કેવી છે કે દૂરથી જાય છે. કોનાથી દૂરથી જાય છે? એ શબ્દોથી કહેલ છે. એને જતા રહેવાનું કારણ શરમાતી શબ્દથી કહે છે. એટલે માયા નો સ્વભાવ શરમાળ છે, એટલે તે દૂર જતી રહે છે. આ માયા ચરણની દાસી છે, પણ આ માયા ભગવાનના ચરણની તો દાસી છે, અને ભગવાન જ્ઞાનરૂપ છે. તેથી જ આ મોહ કરનારી છે, કારણ કે એ માણસને મોહ કરનારી છે એ ભગવાન જાણે છે. અને જે ભગવાન સામે મુખ રાખનારા અને જે સેવકો, જ્ઞાનીઓ અને ભક્તો, તેઓથી સર્વત્ર જ ઘણી શરમાય છે. એટલે અહીંયા કીધું કે ભગવાન જ્ઞાનરૂપ છે અને માયા એની દાસી છે, તો એનું કાર્ય જ ભગવાને એને મોહ કરનાર કોઈ કર્યું છે. એટલે ભગવાનને જ્ઞાનને સંતાડે છે, પરંતુ એ કોના સામે મોહ નહીં કરી શકે કે જે ભક્તો છે કે ભગવાનની જે સામે મુખ રાખનારા છે, એટલે ભગવાન તરફી છે, સેવકો છે, એટલે જ્ઞાનીઓ છે, ભક્તો છે, તે એ લોકોની સામે એનું માયા કાર્ય કરી નથી શકતી અને ત્યાંથી દૂર રહે છે. અને ભક્તો તેઓથી સર્વત્ર જ ઘણી શરમાય છે. ઘણી શરમ જણાવે છે કે તેઓ એવો પ્રતિ કાર્ય કરવા શક્તિવાળી નથી. એટલે શરમાય છે એટલે એની સામે જ નથી આવતી, એટલે ભક્તોને આ માયા અસર કરતી નથી. આ 47મો શ્લોક જે પૂર્ણ થયો, પણ આમાં જે 2-3 પ્રશ્નો જેવા થાય છે. જે 272માં પાનમાં જે લખ્યું છે કે દરેક અંગની 10 લીલાઓ કહેવાયેલી થશે. એટલે જેમ ચરણારવિંદ એક અંગ છે, એવી રીતે દરેક અંગ 10 લીલા વાળું, દરેક અંગ જેમ એક પછી એક અંગને સ્વાધીન કરતા જશે તો પછી ધીમે ધીમે એમને આખું સ્વરૂપ એમને પ્રાપ્ત થશે. એમ છતાં તો પછી એવી રીતે ચરણ તો ખાલી લક્ષણ રૂપે આપેલું છે, તો બાકીના 10 દરેક અંગને 10 લીલાઓ, દરેકના લક્ષણો પણ, દરેક અંગના લક્ષણો પણ આ જ છે, અને એ દરેક 10 લીલાવાળા છે. તો આને આપણે 10 લીલા, આપણે જે ભાગવતજીમાં જે સર્ગથી લઈને આશ્રય સુધીની છે એની સાથે જોડવાનું હોય તો એ સમજાતું નથી કે આની સાથે જોડે કોરિલેટ કરવાનું છે કે નથી કરવાનું. મને એમાં સમજ નથી પડી. કોઈને સમાધાન કરવું હોય તો દંડવત પ્રણામ જીજી. એટલે મને એવું સમજાય છે અહીંયા કે ભગવાનનું ચરણારવિંદ ખરેખર એમ કરીને જે 10 બતાવ્યા આપણને કે નિત્ય, પ્રશાંત આદિ, અને નીચે આપણને કહ્યું કે ભગવાનના ચરણારવિંદના 10 લીલારૂપ 10 ગુણો. એટલે એવી રીતે પાછા બધા અંગો પણ, ભગવાનના દરેક અંગો એવા છે. એમાં એવું પણ આપણે સમજી શકીએ કે આનંદરૂપ હરિની આનંદરૂપ લીલા, એમ આપણે કહી રહ્યા છે. તો ભગવાન આનંદ રૂપ છે,
ભગવાનના ચરણ તો શું, ભગવાનના દરેક અંગ એટલે દરેક જગ્યાએ આનંદ રૂપ છે, આનંદ આકાર છે ભગવાનનો, એટલે દરેક અંગ પણ અહીંયા કહી દીધા. તો એવી રીતે ભગવાનના દરેક અંગ ચરણારવિંદ કહો તો એ પણ, અને બીજા બધા અંગો આનંદ રૂપ છે, એ 10 લીલા વાળા છે. એટલે દરેક અંગોથી અહીંયા 10 લીલાઓ કહેવાયેલી થશે એમ કરીને આપણને જણાવી રહ્યા છે. એક એવું સ્વરૂપ છે એ આપણને આ 10 બતાવી, નિત્ય પ્રશાંત અભય આદિથી બતાવ્યું કે આવું એ સ્વરૂપ છે. એવી રીતે 10 લીલાવાળા ભગવાન, બધા અંગરૂપ અંગોની લીલાઓ પણ 10 લીલાઓથી કહેવાયેલી થશે એવું મને સમજાય છે. જે દંડવત પ્રણામ. એટલે આમના પ્રશ્ન તમારું થયું સમાધાન? હા, જે ખ્યાલ તો થોડો આવી ગયો કે એટલે મને એવું થયું કે દરેક અંગ કીધું છે ને, એટલે દરેક અંગની 10 લીલાઓ, પણ એ તો બરાબર છે, પણ એ આપણે જે સર્ગ વિસર્ગ સ્થાન પોષણ સાથે 10 લીલાઓ, આ 10 જે લક્ષણ બતાવ્યા એની સાથે જોડવાનું છે કે નહીં એ મને નહીં ખબર પડી. કે ધારો કે નિત્ય, પ્રશાંત, અભય, તો આ બધા લક્ષણો ચરણારવિંદના કીધા, તો એની સાથે 10 લીલાઓ પણ છે એવું કીધું ને, એટલે મને થયું કે લીલારૂપ 10 ગુણો કયા છે, તો આ લીલારૂપ કેવી રીતે ગણવાની? નિત્ય એ લીલા કઈ, પ્રશાંત એ લીલા કઈ, એ રીતે હું પૂછતી હતી. પણ આ રીતે શું હોય તો બરાબર સમજાઈ ગયું. એટલે ભગવાન 10 લીલા વિશિષ્ટ ભગવાન છે. એ ભગવાનના ચરણોમાં આ 10 ધર્મોનું નિરૂપણ કરવામાં આવી રહ્યું છે. એ કેવલ ચરણનું નહીં સમજીને પ્રત્યેક અંગનું સમજવું, એક તો આ વાત છે. 10 ધર્માઃ ભગવતઃ ચરણારવિંદે નિરૂપિતાઃ 10 લીલા રૂપાઃ. આ જે 10 ધર્મો છે જે ભગવાનના ચરણારવિંદમાં એનું નિરૂપણ કરવામાં આવ્યું છે, એ 10 લીલા રૂપ છે. 10 લીલા રૂપ છે એમાં શાશ્વત, પ્રશાંત, અભય, આ બધું એક એક લીલાના સાથે સંગત થઈ રહ્યું છે કે નહીં એ એક જુદો વિષય છે વિચારવાનો. પરંતુ કેમ કે ભગવાન 10 લીલા, 10વિધ લીલા વિશિષ્ટ છે, તો ભગવાનનો દરેક અંગ છે એ પણ આ 10 ધર્મવાળા હોવાથી એ પણ 10વિધ લીલા વિશિષ્ટ છે એમ સમજવું જોઈએ. તથા સતી પ્રત્યેકાવયવે 10 લીલા ઉક્તા ભવંતી. એટલે જ્યારે ચરણારવિંદમાં 10 ધર્મોનું નિરૂપણ કર્યું તો એનાથી એ સિદ્ધ થઈ રહ્યું છે કે પ્રત્યેક અવયવમાં 10 પ્રકારની લીલા અહીંયા કહેવાતી થાય છે. તો આનો અતિદેશ અહીંયા સમજવો જોઈએ. અંગી અને અંગ. તો અંગીમાં જે વૈશિષ્ટ્ય છે એ વૈશિષ્ટ્ય એના અંગમાં પણ છે. એ વૈશિષ્ટ્ય ચરણારવિંદમાં અહીંયા નિરૂપણ કર્યું, એનું દરેકની અંદર, દરેક અંગના ધ્યાનમાં આ અતિદેશ કરવાનું. એટલે જે તમે કહી રહ્યા છો એ 10 લીલા તો એ જ છે. 10 ધર્મો તો આ શ્લોકમાં કહ્યા તે, અને 10 લીલા તો સર્ગ વગેરે, સર્ગ વિસર્ગ સ્થાન પોષણ વગેરે લીલા. પણ એમાં અહીંયા જે શાશ્વત કહ્યું એ સર્ગ છે, પછી પ્રશાંત એ વિસર્ગ, અભય એ પછી એના આગળની, એ રીતે એની સંગતિ છે કે કેમ એ ચિંતનનો વિષય છે. દંડવત પ્રણામ. જે એટલે મને એવું સમજાય છે કે અહીંયા જે ચરણારવિંદના અહીંયા 10 જે બતાવ્યા એ ચરણારવિંદ ખરેખર આવું 10 વાળું છે, 10 લક્ષણો વાળું એવું આપણે સમજીએ. તો અહીંયા ચરણારવિંદથી અને બધા અંગ એની સાથે જોડીને એવું જ કહેવા માંગી રહ્યા છે કે એકલા ચરણારવિંદમાં આ 10 નથી, પણ બધા અંગમાં 10 છે. એટલે આ લીલા જે ભગવાનની છે 10 લીલાઓ, એમાં 10 છે. એટલે એક લીલા સાથે એક લીલા એવી રીતે એને જોડવાનું હોય એવું મને નથી લાગતું. મને એવું સમજાય છે જેજી કે બધામાં બધી જ લીલાઓ છે,
બધા જ લક્ષણો છે દરેક લીલામાં. એક લીલામાં 10, એવી રીતે બધી લીલામાં બધું જ છે, એવી રીતે સમજાય છે બીજું. અહીંયા એટલે મને હજી શું મતભેદ શું છે એ સ્પષ્ટ ન થયો. એટલે કોકિલાબેન એવું પૂછી રહ્યા છે ને કે એક લીલા સાથે એક જોડવાનું, જેમ કે આપણે હમણાં જણાવ્યું કે નિત્ય સાથે સર્ગ, પ્રશાંત સાથે વિસર્ગ, એવી રીતે એક એક લક્ષણ એક એક લીલા સાથે જોડવાનું, એવું નથી સમજાતું, એવું કંઈક પૂછી રહ્યા છે. પણ મને એવું સમજાય છે કે 10 લીલામાં 10માં મતલબ એક લીલા છે, ધારો કે સર્ગ, તો સર્ગમાં પણ આ બધું જ છે. એવી રીતે નિત્ય, પ્રશાંત, અભય, માત્ર, જ્ઞાનરૂપ, શુદ્ધ સમ, એ બધા લક્ષણો છે. એવી રીતે વિસર્ગમાં પણ આ 10 એ 10 છે, એવું હું કહી રહી છું. જે મને એવું સમજાય છે એમ કહું છું. દંડવત પ્રણામ છે. એટલે એ જે કોકિલાબેન જે પૂછે છે ને એના સંબંધમાં હું એમ કહેવા માંગુ છું કે અહીંયા આગળ એવું કહ્યું કે તેથી પ્રથમ ચરણના સ્વરૂપનું આ શ્લોકોમાં લક્ષણથી નિરૂપણ કરે છે. એમાં લક્ષણ શું બતાવે છે કે ભગવાનના ચરણારવિંદના 10 લીલારૂપ 10 ગુણો કહેલા છે. તો સ્પષ્ટ વાત, એટલે આપણે આના પરથી એવું ના સમજી શકાય જે એમ હું પૂછું છું કે ભગવાનના ચરણારવિંદના, એટલે ભગવાનનું ચરણારવિંદ કેવું કે એમાં 10 લીલારૂપ 10 ગુણો છે. હવે એ તો એવું આપણે એવું ના કહી શકીએ સ્પષ્ટ કે શાશ્વત છે એ સર્ગ છે, ને પ્રશાંત છે એ વિસર્ગ છે, અભય છે એ પછી આગળ આવશે. તો એવી રીતે આપણે એને ના જોડી આપી શકીએ. પણ 10 લીલા બરાબર 10 ગુણ એ તો છે જ ને. જે 10 લીલારૂપ 10 ગુણો એમ તો સ્પષ્ટ જ મહાપ્રભુજીએ જ કહ્યું છે. તો આ 10 ગુણો છે એ 10 લીલારૂપ છે. પછી પ્રત્યેક અવયવમાં આવી રીતે 10 લીલારૂપ 10 ગુણો ભગવાનના આપણે ધારણા કરવા વાળાએ કન્સિડર કરવાના, વિચારવાના, ધ્યાન કરવાનું. પણ 10 લીલા બરાબર 10 ગુણ, કઈ લીલા બરાબર કયો ગુણ એ આપણે ના વિચારી શકીએ. પણ આ લીલા વાળા જ લીલા બરાબર ગુણો જ છે એ તો વિચારી શકાય ને. જે એમ હું પૂછું છું. આ બરાબર છે. ના પાડી કોઈએ? ના, હું પૂછું છું કે આ બરાબર છે ને, એમ પૂછું છું. હું તો વિચારવાનું કે નહીં. તો એ જ તો ત્રણેય જણા શાયદ એ જ વાત કહી રહ્યા છીએ એ વિષયમાં. બરાબર હા, સરખું જ છે, બધાએ સરખું જ કીધું, સાચી વાત છે. આજે તે સમજાયું. એટલે એ રીતે નથી જોડવાનું, એવી રીતે કહેવાનું. દરેક અંગ માટે 10. કોકિલાબેન એક મિનિટ, એવું કહી રહ્યા છે કે એક લીલાની સાથે એક ગુણ, એક લક્ષણ, તો એક 10 લીલાઓ કહેવાયેલી છે, 10 લીલારૂપ 10 ગુણો કહેલા છે. તો એમ કહી રહ્યા છે પ્રીતિબેન કે એક લીલા સાથે એક લક્ષણ જોડવાનું, એવું, અથવા તો કોઈ બી લક્ષણ, એક લક્ષણ પણ, એમ તો એવું જોડવાનું. એવું નથી કહી રહી, હું એમ કહી રહી છું કે 10 એક લીલામાં 10 એ 10 લક્ષણ, બીજી લીલામાં પણ 10 એ 10 લક્ષણ. તો પછી જે આપ કરો ને, જે સ્પષ્ટ થોડું એમાં. પ્રત્યેક અવયવમાં 10 લીલા કઈ છે. એક અવયવમાં 10 ધર્મોનું નિરૂપણ કર્યું છે. એનો અર્થ એ છે કે જેમ પુરુષોત્તમ ભગવાન સ્વયં 10 લીલા વિશિષ્ટ છે, એ ધર્મીની અંદર જે વૈશિષ્ટ્ય છે એ એમના અંગરૂપ ધર્મની અંદર પણ એ વૈશિષ્ટ્ય છે. જી, હા, એવું જ કહું છું. દંડ પ્રણામ દીદી. બીજો કઈ વિષય હોય તો ત્રીજો પોઈન્ટ જે આવે છે અભય, ત્યાં આવે છે કે હદ બાંધનાર કાલ, તેને પુરુષોત્તમજી આપ એમ કહે છે કે 3 નંબરની જે ફૂટનોટ છે એમાં કે ભય ઉત્પન્ન કરનાર સર્વના આધારરૂપ. સર્વના આધારરૂપ તો સમજાયું, પણ અહીંયા હદ બાંધનાર કાલ એને ભય રૂપ કહ્યું, એટલે એને એની જરા સ્પષ્ટતા જોઈતી હતી કે એને કઈ રીતે સમજવું જોઈએ. કરો સમાધાન.
હા જી દંડવત પ્રણામ લાલન, દંડવત પ્રણામ. અહીંયા 3 નંબર અભય શબ્દની સર્વની હદ બાંધનાર કાલ આની હદ બાંધતો નથી એમ કહે છે. એટલે ભગવાનનું સ્વરૂપ કેવું છે કે અભય આપનાર છે અને અભય છે, એમને કોઈ જાતનો ભય નથી. કેવી રીતે ભય નથી? તો દરેકને સર્વની એટલે સૃષ્ટિનો કોઈ પણ પદાર્થ એવો જ નથી કે જેનો લાંબે ગાળે ઘણા વર્ષો પછી પણ નાશ ના હોય એવું. એટલે દરેકની કોઈ ને કોઈ સીમા છે અથવા હદ છે, જ્યારે ભગવાનના ચરણારવિંદ એવા નથી. એટલે કાલ આમની હદ બનતો નથી, એટલે ઉત્પત્તિ એટલે ભય રહી ગયા છે. બાકી દરેક પદાર્થ 1000 વર્ષનું કે 5000 વર્ષનું આયુષ્ય હશે તો પણ જ્યારે તો એનું જવાનું છે, તો એ બધા ભયવાળા કહેવાશે. સૃષ્ટિમાંથી પાછા જવાનો કે પદાર્થનો નાશ થવાનો એ ભય રહેલો છે. પણ અહીંયા એ ભગવાન એકલા જ ભય રહી છે. બાકી દરેક પદાર્થ અભય, ભગવાન એકલા જ અભય છે, બાકી બધું ભય વાળું છે. એવી રીતે સંસારના ગુણો ન, એટલે ભગવાનમાં આ સંસારના ગુણો ન હોવાનું જણાવીને દોષ, એટલે આ દોષ રૂપ કહ્યું છે. ભય હોવું એ દોષ છે, કાલનો દોષ કહેવાશે. તો એ દોષ એમનામાં નથી. બસ એ જ અહીંયા સમજાય છે અભય શબ્દથી, કે કાલનો જે દોષ છે એ દોષ એમનામાં નથી. કેવી રીતે નથી? તો દરેકની કોઈ કોઈ સીમા છે. ક્યારેક ક્યારેક એનો નાશ છે, અથવા તો આવે છે પાછા પધારે છે બધા પદાર્થો પોતાની રીતે. એ રીતે મને સમજાય છે. બરાબર. બીજું કઈ છે? આત્માનું તત્વ આઠમો જે શબ્દ છે ને, આત્માનું તત્વ એટલે પરમાર્થ સ્વરૂપ. એને કરેલ વ્યવહાર એનાથી જુદામાં થાય, અને આત્મા સિદ્ધ થયેલ હોવાથી એમાં વ્યવહાર થતો નથી. હવે આ આત્માનું તત્વ નથી સમજાતું છે. એના પહેલા કોઈનો છે અર્પિતાબેન? હા જી દંડવત પ્રણામ. જે મને આ જે બીજો પોઈન્ટ છે ને પ્રશાંત, એમાં એવું લખ્યું કે પ્ર ઉપસર્ગ જે છે ને એ પ્રમાણે પ્રેરણા જેમાં થાય છે તેથી અને પ્રેરણા કરનારથી હદ ન બંધાતી હોવાનું કહ્યું. એ વાક્ય મને નથી સમજાતું. હા, કરો સમાધાન. અને પ્રેરણા બંધ હોતી કહ્યું, એટલે પ્ર ઉપસર્ગ યોજેલો છે, એટલે વિશેષ કરીને શાંત. એ પ્રમાણે પ્રેરણા જેમાં થાય છે, એટલે જે જીવો, તેથી અને પ્રેરણા કરનારની હદ ન બંધાતી હોવાનું કહ્યું. એટલે ભગવાન પ્રેરણા કરનાર કોણ છે? ભગવાન. તો એમની હદ નથી બંધાતું. એટલે જેમાં ભગવાન કેવા છે કે જેને પ્રેરણા કરે ને, તો એ પ્રેરણા કરનાર એટલે કે જે સાધક અથવા તો ભક્ત છે, તો એમાં પણ એનામાં એ પ્રેરણા જેમાં થાય છે તેથી, અને પ્રેરણા કરનારની હદ ન બંધાતી, એટલે પ્રેરણા કરનાર ભગવાનની હદ નથી બંધાતી. એટલે અહીંયા આગળ ઉપસર્ગ કર્યો છે, પણ મને ઉપરની લાઈન નથી સમજાઈ. 3 ગુણોના ખડભાટ વિનાનું દયા વગેરે સત્વમાં પણ ખડભડાટ થતો હોવાથી એવું આમાં થતું નથી. એટલે ભગવાનમાં આવું થતું નથી, કારણ કે એમાં ગુણો સામ્યાવસ્થામાં છે. એ જણાવવા પ્ર ઉપસર્ગ યોજેલ છે. એ પ્રમાણે પ્રેરણા જેમાં થાય છે તેથી, એટલે ભગવાન તરફી પ્રેરણા છે અને ભગવાન પ્રેરણા કરનાર પણ છે, એટલે એની હદ બંધાતી નથી. એટલે પ્રશાંત કીધા છે. મને તો એટલું સમજાય છે. જે પછી આપ કરાવો. આમાં પ્રેર્યનો મતલબ કાલ અને પ્રેરકનો મતલબ ગુણ. અરે, પ્રેરક એટલે કાલ અને પ્રેર્ય એટલે ગુણ. પ્રશાંતનો અર્થ થયો 3 ગુણોના ક્ષોભથી જે રહિત છે એવા ભગવાનના ચરણારવિંદ છે. હવે શાંત અને પ્રશાંતમાં ભેદ શું? તો શાંત એટલે સત્વ. તત્વગુણ છે એ શાંત છે, પરંતુ એની અંદર પણ ક્ષોભ થઈ જતો હોય છે. એટલે અહીંયા ભગવાનના ચરણ એવા નથી કે જેમાં કોઈ પ્રકારનો ક્ષોભ થાય, એટલે પ્રશાંત કયા છે. એ પ્રશાંતનો મતલબ શું? પ્રેર્ય પ્રેરકયોઃ અપરિચ્છેદો નિરૂપિતઃ. એટલે પ્રેર્યનો મતલબ ગુણ, પ્રેરક એટલે કાલ, કે જે ભગવાનના ચરણારવિંદ ગુણ અને કાલના પરિચ્છેદથી રહિત છે, તેને કારણે એમાં કોઈ પણ પ્રકારના ક્ષોભ થતા નથી.
હવે શું છે બીજું? ઠીક છે. હાજી સમજાયું. દંડવત પ્રણામ. આત્માનું થયું ને હવે રહ્યું તમારું. હા, તો આત્માનું તત્વ એટલે પરમાર્થ સ્વરૂપ. મૂળમાં પરમાત્મ તત્વમ એ શબ્દ છે. એટલે આત્મા નહીં, પરંતુ આત્માનું પણ તત્વ. આત્મા સાથે હજી પણ ક્યારેક કોઈ વ્યવહાર સંભવ બની શકે, અધ્યાસજન્ય હોય કે બીજા કોઈ રીતે. ભગવાનની અવિદ્યા વિદ્યા વગેરે છે એ આત્માને પ્રભાવિત કરતી હોય છે, પરંતુ આ તો આત્માનું પણ તત્વ છે, એટલે અવ્યવહાર્ય છે, કેમ કે એ તો સિદ્ધ છે. કરો ભલે આગળ. હાજી. 47મો શ્લોક આવે છે. 47 પૂરો થયો, 48મો શ્લોક. એ પ્રમાણે 10 વિશેષણોથી ભગવાનના ચરણનું લક્ષણ કહી એને બ્રહ્મ જાણે છે. એ શબ્દોથી એની પ્રસિદ્ધિ કહે છે. એટલે આ ચરણારવિંદને બ્રહ્મ જાણે છે. જે ભગવાનના ચરણને સર્વ વેદાંતનો વિચાર કરનારા બ્રહ્મ જાણે છે, તે બ્રહ્મમાં જ જો કોઈ પણ ઈશ્વર તરીકે કોઈ બહાર આવે તો એ ભગવાન. ઉપર કહેલું તે તો ચરણ છે. એટલે અહીંયા જે 10 વિશેષણથી જે ચરણનું લક્ષણ કીધું તેનાથી જે લક્ષિત થયા છે એ કોણ છે? તો કે બ્રહ્મ પોતે જ છે. અને એના માટે 10 નંબરની ફૂટનોટ છે કે વેદાંતની પ્રસિદ્ધિ પ્રમાણ તરીકે કહે છે. એટલે વેદાંતમાં પણ આ પ્રમાણે કહેલું છે કે આ બ્રહ્મ છે. જે આ જે લક્ષણો જે બતાવ્યા છે તે બ્રહ્મ છે, એવું એ ઉપનિષદની અંદર એટલે કે વેદાંતની અંદર જણાવેલું છે. એને બ્રહ્મ જાણે છે એનું અવતરણ છે, કોઈ ઉપનિષદનું છે અથવા વેદાંતનું છે. જે ભગવાનના ચરણને સર્વ વેદાંતનો વિચાર કરનારા બ્રહ્મ જાણે છે તે એટલે એ બ્રહ્મમાં જ જો કોઈ પણ એટલે એને કોઈ ઈશ્વર તરીકે બહાર આવે એટલે ઈશ્વર તરીકે સમજે, ઈશ્વર તરીકે કોઈ બહાર આવે તો એ ભગવાન. ઉપર કહેલું તો તે ચરણ છે. એટલે ઉપર જે ચરણ વિશે જે વાત આપણને જાણવામાં આવ્યું કે જે કહેવામાં આવ્યું છે, તો એ શું છે? તો કોઈ એને બ્રહ્મ પણ કહી શકે છે, કોઈ એને ભગવાન પણ કહે છે, અને કોઈ એને ઈશ્વર પણ કહી શકે છે. જો એ સર્વને વશ રાખનાર થાય તો એ પરમ. એટલે આ જો બધાને વશ રાખનારા છે, એટલે કે સૃષ્ટિનું બધી જ વસ્તુમાં વશ રાખનારા છે, તો એ પરમ છે. તો એ કોણ થયા? બ્રહ્મ પરમ થયા. એ પદ છે એમાં 11 નંબરની ફૂટનોટ છે કે પદ લોકના આસન વગેરે પ્રકારનું સ્થાન. એટલે લોકનું જે આસન એટલે અધિષ્ઠાન છે લોકની અંદર, તો એ સ્થાન છે એ કોણ છે? તો એ પદ છે. તો ભગવાનનું ચરણારવિંદ છે, બધાનું અધિષ્ઠાન છે. જો એ જ ભોગ કરનાર થાય એટલે જ્યારે પદ તરીકે તમે કરો છો તો અધિષ્ઠાન તરીકે છે. પછી જ્યારે ભોગ કરનાર થાય, જે સૃષ્ટિ કરીને એનો ભોગ કરે છે, તો એ ભોગ કરનાર થાય ત્યારે એ પુરુષ છે. પછી એમાં 12 નંબરની ફૂટનોટ છે. તેથી નામથી જ એ ચરણ એટલે જે આપણે વર્ણન કર્યું એ ચરણ શું છે? તો કે સ્થાન, ભોગ્ય, ચરણ, આભરણ, આયુધ, સ્થાન વગેરે રૂપ થાય, એમાં વિરોધ નથી. એટલે જો એ જ ભોગ કરનાર થાય ત્યારે પુરુષ. એવા પ્રકારના વિચારથી બ્રહ્મ જાણનારાઓ પણ તેને બ્રહ્મ એમ કહે છે. એ પ્રમાણે એની પ્રસિદ્ધિ કહીને તેનું કુદરતી ફળ એટલે કાયમી ફળ કે ભગવાન જે ફળ આપે છે તે સદા સુખ રૂપે શોક રહિત શબ્દોથી કહે છે. પરમ આનંદ અને દુઃખનો અભાવ ફળ છે. એટલે અહીંયા સદા સુખરૂપ અને શોક રહિત એટલે અહીંયા જ્ઞાની માટે કીધું હોય એવું લાગે છે. જે અને પરમ આનંદ અને દુઃખનો અભાવ એ ભક્ત માટે હોય એવું લાગે છે. એ બંને પ્રકારના ફળરૂપ એ છે એવો અર્થ છે. એટલે અહીંયા જે બ્રહ્મનું સ્વરૂપ બતાવ્યું એટલે ચરણારવિંદ એ જ ભગવાન છે ને, એ જ ઈશ્વર છે ને, એ જ બ્રહ્મ છે. એટલે એના બધા જુદા જુદા પાસા બતાવે છે કે જુદા જુદા
સ્વરૂપો બતાવ્યા છે કે સ્થાનીય છે, ચરણીય છે, ભોગ્ય છે, ચરણ છે, જે આ 12 નંબરની ફૂટનોટમાં સમજાયું એ બધું જ ભગવાન જ છે. પણ યથાધિકાર એને આ રીતે એનું સ્વરૂપનું જ્ઞાન થાય છે. એ પ્રમાણે એની પ્રસિદ્ધિ કરીને તેનું કુદરતી ફળ સદા સુખરૂપે શોક રહિત શબ્દોથી કહે છે. પછી પરમ આનંદ અને દુઃખનો અભાવ ફળ છે, એ ભક્તો માટે છે અને એ બંને પ્રકારના ફળરૂપ એ છે. એવો અર્થ શ્લોક 48ના ઉત્તરાર્ધથી એ ફળના સાધન કહે છે. એટલે આ ફળ પ્રાપ્ત કરવાના સાધન કયા છે તો એવું કહે છે કે 48મા શ્લોકની અંદર જે છેલ્લી લાઈનમાં શબ્દ છે ને સંજ્ઞ નિયમ્ય, તો સંજ્ઞ સાથે અંચતી એટલે સાથે જાય, સંજ્ઞ એટલે મન જે પોતાને સંસાર પ્રતિ વાળે છે તેવા મનને વશ કરી, આ એનું સાધન છે કે જે સંસાર તરફ જતું જે મન છે એને વાળે છે, એ આ મનને વશ કરે છે અને વાળે છે. એની ગતિ કાઢી નાખીને એવો અર્થ છે. એટલે એની જે ગતિ સંસાર તરફ છે એ ગતિ એની કાઢી નાખે છે અને ભગવાન સંસાર પ્રતિ જે વાળનારી છે એને બિલકુલ એનો ઉચ્છેદ કરી દે છે. એવી રીતે મનને વશ કરે છે. એટલે મનને જે કંટ્રોલ કરી શકે છે એ આ ઉપરના બતાવેલા એ સાધન છે ને એનાથી આ ફળ બતાવ્યા. આ અંદરનું સાધન કરવું એટલે મનને વશ કરવું એ અંદરનું સાધન કરવું. અને હવે બહારનું સાધન બતાવે છે. બહારનું સાધન સંન્યાસ, એ યતિઓ જેમાં મન રોકી રાખીને અભેદના સાધનોને તજે છે. એટલે શબ્દોથી એ કહે છે એવી રીતે દોષના અભાવથી ફળ પ્રાપ્ત થતા. એટલે દોષ શું બતાવ્યું? સંસાર તરફની ગતિ, એને દોષ બતાવ્યો છે. એટલે એને મનને વશ કર્યું એનું સાધન છે. સુધીના ચરણનું નિરૂપણ કરીને વશ કરેલા શબ્દનો અર્થ વિચાર્યો. અહીંયા 13 નંબરની ફૂટનોટ છે કે ઉપર કહેલા 10 ગુણો વાળું હોવાથી, ફલપણાથી અને આત્માના સ્વરૂપથી ચરણની પેઠે ભગવાનનો જે અવયવ પ્રકાશે તેને અહીં વશ કરેલ પદાર્થ કહેલી છે. એટલે આ રીતે ધારણા કરતા જેમ ચરણારવિંદ શરૂ કરીને મુખારવિંદ સુધી જવાનું, તો એમ કરતા કરતા જે અંગમાં તમને સ્વાધીનતા થાય, એટલે જે અંગ પ્રકાશે એટલે તમને પ્રાપ્ત થાય, તો એનું અહીંયા વાત કરેલી છે કે વશ કરેલા શબ્દથી. એટલે એક પછી એક અંગ ઉપર જતા જતા મુખારવંત સુધી. તો વશ કરેલા શબ્દનો અર્થ વિચાર્યો. પછી વશ કરેલા સ્થાનને તજીને શબ્દોનો વિચાર કરે છે. એટલે આ રીતે વશ કરેલા કયા પદાર્થો, તો જેમ ચરણારવિંદથી ઉપર જતા જતા દરેક એક પછી એક અંગની ધારણા કરે અને એ સ્થાન એને વશ કરે. એ સંબંધમાં જીતેલા એટલે કે સ્વાધીન કરેલા ભાગોનો ત્યાગ કરવાનો નથી. એટલે જે એક ચરણારવિંદ પ્રાપ્ત થયું તો પછી આગળ ગયે તો ચરણારવિંદને ભૂલી જવાનું, એટલે કે છોડી દેવાનું એવું નથી. એમ કરવામાં આવે તો પહેલાનો પ્રયાસ નકામો થાય. એટલે ચરણારવિંદને પ્રાપ્ત કર્યા પછી એને છોડી દો તો એનો એક પ્રાપ્ત કરેલું ફળ તમારા હાથમાંથી જતું રહે. પરંતુ જીતેલું સ્થાન એટલે કે ભગવાનના ચરણારવિંદના આશ્રયરૂપ થયેલ સાધનના સમુદાયને અપોહ્ય દૂર કરીને એમ કહેલું છે. એટલે ચરણારવિંદને નથી છોડવાના, પણ ચરણારવિંદ પ્રાપ્ત કરવા માટે જે સાધન વાપર્યું છે તો એ સાધનના સમુદાયને દૂર કરવાનું છે. કેવી રીતે? તો સાધન સાથેના ચરણને પ્રાપ્ત કરેલ હોવાથી ચરણ રાખવું અને સાધનનો ત્યાગ કરવો એવો અર્થ છે. એટલે ચરણારવિંદ રાખવા અને સાધનમાં જે સાધનથી તમે ચરણારવિંદ પ્રાપ્ત કર્યા છે, એટલે મનને વશ કરવા માટે કોઈ પણ સાધન તમે જે કર્યું છે તો એ સાધનનો હવે ત્યાગ કરવાનો, કારણ કે તમને ફળ મળી ગયું છે, પણ એ ફળને તમારે છોડવાનું નથી અને આગળ વધવાનું છે. આ ત્યાગનું પ્રયોજન શું? એના માટે 14 નંબરની ફૂટનોટ છે કે આ ત્યાગ એટલે ચરણનું ગ્રહણ કરાવનાર સાધનનો ત્યાગ. આ ત્યાગનું પ્રયોજન શું? એ પ્રશ્નના સંબંધમાં ઉપરનાનું ધ્યાન કરવું શબ્દો કહેલ છે. ઉપરના અવયવને સ્વાધીન કરવા માટે ઉપરના સંબંધવાળાનું ધારણ કરવું. એમ જેમ સ્વરાટ કુવા ખોદવાની કોદાળીને તજે, એટલે જેમ કુવો ખોદનારને જ્યારે એનું કાર્ય પૂર્ણ થાય ત્યારે, અહીંયા તો ઇન્દ્રનું દ્રષ્ટાંત આપ્યું છે. આ દ્રષ્ટાંતથી સ્પષ્ટ કરે છે જેમ સ્વરાટ સ્વર્ગનો અધિપતિ, વાદળા વગેરેનો સ્વામી, નિપાનખ મિત્રમ
કુવા ખોદવાના સાધન કોદાળીને તજે છે, તેવી રીતે ભગવાનના ચરણની પ્રાપ્તિ માટે કરેલા સાધનો પણ ચરણમાં મહાત્મયને લીધે મહાફળ સુધી ચરણ પ્રાપ્ત થાય ત્યારે પહેલા અજ્ઞાનના લીધે હલકા પદાર્થો પ્રાપ્ત કરાવનારા સાધનો કરેલા તેઓને તજે છે, એવો અર્થ છે. એટલે અહીંયા આગળ દ્રષ્ટાંત તરીકે ઇન્દ્રને કીધું છે કે જ્યારે એમની પાસે આટલું બધું પાણી, વાદળોના એ અધિપતિ છે, તો એમને કોદાળી કે કુવા ખોદવાની જરૂર નથી અને કુવા ખોદવા માટેના કોદાળી વગેરેના સાધનોની પણ એને જરૂર નથી. એવી રીતે અહીંયા યતિ માટે વાપરેલું છે કે અજ્ઞાનના લીધે, એટલે જ્યારે કોઈ પહેલા શરૂઆત કરે ત્યારે પહેલા સંન્યાસ લીધા પછી જે યોગની જે ધારણાના પ્રકાર છે, યમ નિયમથી લઈને ધારણા સુધી, તો એને જે શરૂઆતમાં કંઈ પણ સિદ્ધિઓ પણ પ્રાપ્ત થઈ હશે, તો એ સિદ્ધિઓ માટે કર્યું હોય તો એ હલકા પદાર્થો જે પ્રાપ્ત થયા છે એને છોડીને ઉત્તમ પદાર્થ તરફ જવાનું છે. એટલે ત્યાં અટકી નથી જવાનું, આગળ જવાનું છે. એટલે અહીંયા આગળ એને શું નિયમ વગેરે જે કર્યું છે એનાથી જે સિદ્ધિ પ્રાપ્ત થઈ છે એને છોડીને આગળ વધવાનું છે, એવો અર્થ અહીંયા થાય છે. એટલે મહાફળ સુધી એને પહોંચવું હોય તો, એટલે ચરણમાં મહાત્મ્યને લીધે મહાફળ તરીકે ચરણ પ્રાપ્ત થાય ત્યારે પહેલા અજ્ઞાનને લીધે હલકા પદાર્થો પ્રાપ્ત કરાવનારા સાધનો કરેલા તેઓને તજે છે, એવો અર્થ છે. સ્વરાટ એટલે કાર્ય કરાવનાર સાધનો તો રાખે છે જ, એવી રીતે આગળ ઉપર સર્વ અંશવાળું ફળ પ્રાપ્ત થાય ત્યારે ઇન્દ્ર થઈને ઘણું ઐશ્વર્ય પ્રાપ્ત કરીને બધું એ તજી દે છે. એટલે શરૂઆતમાં અંશવાળું ફળ પ્રાપ્ત થાય ત્યાં સુધી કદાચ રાખે, પણ આગળ જતા જ્યારે મહાફળની પ્રાપ્તિ થાય ત્યારે જેમ કે ઇન્દ્રને ઘણું ઐશ્વર્ય પ્રાપ્ત થયું, એવી રીતે પછી એને કઈ કોદાળી રાખવાની જરૂર નથી. તેવી રીતે અહીંયા મહાફળને એટલે ભગવાનને પ્રાપ્ત કરે, એટલે સ્વરૂપની પ્રાપ્તિ અથવા જે માર્ગે જતા હોય તે રીતે એનું મહાફળ પ્રાપ્ત થાય ત્યારે એને સાધનોને છોડી દેવાના છે. એટલે આ ત્યાગનું જે પ્રયોજન કીધું કે આ ત્યાગનું પ્રયોજન શું, આ રીતે એને સિદ્ધ કર્યું. તે અહીંયા 47-48 પૂરા થયા. અહીં હોય વિચારણી ત્યાં જે પુરુષોત્તમજી ની જે ઉપર ફૂટનોટ છે 11મા નંબર, ત્યાં લોકના આસન વગેરે પ્રકારનું સ્થાન. અહીંયા લોકથી શું તાત્પર્ય છે? લોકથી એટલે જેટલું પણ છે એ બધું જ સમજી લેવું કે ભક્ત આદિ નું સમજવું? એટલે જેટલું છે ચરાચર બધું બધાના આશ્રયરૂપ એ રીતે સમજવાનું ને. સર્વને વશ રાખનાર થાય તો એ પરમ એ પદ એટલે ચરણ પદ એટલે પગના અર્થમાં, આપણે ચરણારવિંદના અર્થમાં છે. તો જો એ જ ભોગ કરનાર એટલે ત્યાં સુધી અધિષ્ઠાન રૂપ એટલે કે અક્ષર બ્રહ્મ છે ઠાકોરજીનું ચરણારવિંદ. અહીંયા એવી રીતે લીધું છે કે અહીંયા જ્ઞાની ભક્ત એવી રીતે ત્રણેયનો અલગ અલગ બતાવ્યું છે. એટલે જે રીતે છે ને એ રીતે અહીંયા પદ શબ્દ અધિષ્ઠાનના રૂપમાં કહ્યું. અધિષ્ઠાન એટલે અક્ષર બ્રહ્મ. ઠાકોરજીનું ચરણારવિંદ આપણે કહીએ છીએ ને, તે મને તેવું સમજાય છે. આગળ જેમનો વારો. દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. કોકિલાબેન આટલું જરાક નથી સમજાતું. પરમ આનંદ અને દુઃખનો અભાવ ફળ છે. એટલે અહીંયા અક્ષર બ્રહ્મની વાત કરતા આવી રહ્યા છે કે અક્ષર બ્રહ્મ એમનું સ્થાન છે. તદ્ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ્મમ, એ ભગવાને જે કહ્યું છે એટલે એને પ્રાપ્ત કરીને હવે પાછો એ જતો નથી, એવી વાત પણ સમજાય છે. પણ એટલે સદા સુખરૂપ શોક રહિત એ શબ્દથી એવું સમજાય છે કે અક્ષર બ્રહ્મને પ્રાપ્ત કરે છે. પરમ આનંદ અને દુઃખનો અભાવ ફળ છે. તો હવે એ વાત કેમ તરત લીધી? પરમાનંદ અને દુઃખનો અભાવ એટલે અહીંયા અક્ષર બ્રહ્મને આપણે જોઈએ તો દુઃખનો અભાવ છે, પણ એને પરમાનંદની પ્રાપ્તિ તો નથી થતી. તો અહીંયા કેમ આવું લીધું છે એવું જરાક સમજવું હતું. આ બે જે મૂળમાં કહેલા શબ્દો છે એનો આ અર્થ છે. અજસ્ર સુખમ એટલે પરમાનંદ અને વિશોકમ એટલે દુઃખાભાવ. તો હવે જયારે આ ચરણ છે એને આટલા બધા રૂપમાં વર્ણિત કરી દીધું તો એમાં બધું આવી જ ગયું ને. વૈકુંઠ પણ છે. જી જી હા જી જે રીતે બરાબર. જી જય સમજાયું. હા દંડવત. હાજી પ્રણામ. હાજી પ્રણામ. મને પણ એ પ્રશ્ન હતો ને, એ કોકિલાબેન બોલ્યા કે એ ભક્ત માટે છે અને સદા સુખરૂપ શોક રહિત એ
જ્ઞાનીઓ માટે છે, એટલે એ મને ના સમજાય છે. પ્રણામજી. અને આ 12મી ફૂટનોટ પણ નથી સમજાતી. એ રીતે થાય છે. ભક્ત છે સિદ્ધાંત મુક્તાવલીમાં કયા અનુસાર એને ભગવત લોકની પ્રાપ્તિ થાય છે. તો એ પુષ્ટિ ભક્ત છે, મર્યાદા ભક્ત છે, એમને ચરણ રૂપની પ્રાપ્તિ થાય છે. જ્ઞાની છે એને અક્ષર સાયુજ્ય થાય છે. તો અક્ષરાનંદ તો પ્રાપ્ત થાય, એને પણ થાય જ છે. પણ એમાં એને માટે ફળ સદા સુખરૂપ શોક રહિત શબ્દોથી કહે છે. એટલે શોક એટલે અક્ષરને શોક રહિત કીધું, સુખરૂપ અને શોક રહિત એ રીતે વર્ણવ્યું ને છે. અને જે 12મી ફૂટનોટ આપી છે ને, તેથી નામથી એ ચરણ સ્થાન ભોગ્ય ચરણ આભરણ વગેરે રૂપ થાય છે, એમાં વિરોધ નથી. એટલે એ સ્થાનને આવી રીતે આભરણને એ રીતે એની સાથે કેમ એમણે સરખાવ્યું? પુરુષોત્તમજી, મને ના ખ્યાલ આવ્યો. પ્રણામજી. એનું એ રીતે વર્ણન મળે જ છે ને સર્વત્ર. એ સ્થાન ને આભરણ ને આયુધ રૂપ મને નથી ખ્યાલ આવ્યો છે. એ કઈ જગ્યાએ આવ્યું છે? જે હું કહું કે અહીંયા એવું કહેવા માંગે છે, જે દંડવત પ્રણામ, એટલે આપણે અત્યાર સુધી અંતર્યામીના બધા અવતારો જોયા, બીજું બધું જોયું, એમાં આભરણ પણ આભરણ રૂપ આભરણ જે છે, ધારો કે કંદોરો જોયો, એ બધું ભગવાન સ્વરૂપ બન્યા છે ને. તો દરેક આ બધું જે કઈ બન્યું છે એ, અને જયારે ભગવાન આ બધું કરવા સમર્થ છે એ કહેવા માટે આ બતાવ્યું છે કે આ ચરણ એટલે ચરણ એવા અર્થમાં ના સમજો, પણ આ બધી જ વસ્તુ ભગવત સ્વરૂપ જ છે. એમ ભગવાનના શ્રીઅંગમાં બિરાજતી આ બધી જ વસ્તુ એટલે ભગવત સ્વરૂપ સમજવાનું. હા, ઓકે. હું ખાલી ચરણ જ લેતી હતી. ચરણના આ બધા રૂપો બતાવ્યા છે, ચરણના અલગ અલગ નામ આપ્યા છે આ રીતે, કે આ બધું ભગવત સ્વરૂપ જ છે. એમ દંડવત પ્રણામ. મારા શ્લોક પૂર્ણ થાય છે. પ્રણામજી. હા, મારું થયું. આગળ જેમનો વારો હોય તે કરો. ક્ષમા, એક મિનિટ. મને આ 13મું પણ ફૂટનોટ કોકિલેવન નથી સમજાતી કે 10 ગુણો વાળું હોવાથી ફલપણાથી ને આત્માના સ્વરૂપથી ચરણની પેટે ભગવાનના જે હવે પ્રકાશે છે તેને અહીં વશ કરેલ પદાર્થ કહે છે. ફલપણાથી ને આત્માના સ્વરૂપથી એ નથી ખ્યાલ આવતો છે. પ્રણામ. એક મિનિટ. 13મી ફૂટનોટ પહેલા 12મી ફૂટનોટમાં છે ને 2 વાર ચરણ અને 2 વાર સ્થાનથી શું લેવાનું? એ જરા નથી સમજાતું. તો મને પણ ખબર નથી પડી, પણ અહીંયા સ્થાન એટલે અહીંયા જે ભગવાનના શ્રીઅંગની અંદર જે સ્થાન પામે છે એ પણ પોતે જ છે, જે કઈ સ્થાન બતાવ્યા છે એ. અને અહીંયા સ્થાન એટલે આ સ્થાન લીલા એટલે પોષણના અર્થમાં. એવી રીતે 2 વાર સ્થાન નો થાય છે, જેમ ચરણના આ બધા સ્વરૂપો બતાવ્યા, તો એવી રીતે મને એવું સમજાય છે. મારે સંભળાતું આવું બરાબર છે? આમાં યત્પદમ સર્વ વેદાંત વિચારકાહ બ્રહ્મેતિ વિદુઃ, જે પદને, જે ભગવાનના પદને બધા વેદાંતના વિચારકો બ્રહ્મ તરીકે જાણે છે, એ પદમનો અર્થ અહીંયા ચરણ કર્યો છે. એના પછી સૈવ ચેદ નિયામકો ભવેત તદા પરમઃ તત્પદમ. એ તત્પદમનો અર્થ અહીંયા કર્યો છે તત્સ્થાનમ લોકાસનાદિ રૂપમ. એ સ્થાન લોકરૂપ, આસન વગેરે રૂપ. એટલે 2 જુદી જુદી આ પદમ ઉપરની આ નોટ છે એ અહીંયા ભેગી થઈ ગઈ છે. એટલે તથા ચ અવિદ્યાવશાદેવ તસ્ય ચરણત્વમ સ્થાનત્વમ ભોગ્યત્વં ચ
इति चरणाभरणायुधस्थानादिरूपतायामपि न कश्चित् विरोधलेशः इत्यर्थः। तो अविद्यावशादेव એટલે નામથી જ તસ્ય ચરણત્વમ એનું ચરણ રૂપતા છે, એની સ્થાન રૂપતા છે, એ ભોગ્ય પણ છે. તેથી ચરણ ભોગ્ય છે એવું કરી દો અહીંયા અલ્પવિરામના પહેલા. તેથી નામથી જ એ ચરણ સ્થાન અને ભોગ્ય છે. પછી પૂર્ણ વિરામ, એના પછી તેથી ચરણ આભરણ આયુધ સ્થાન વગેરે રૂપ થાય એમાં વિરોધ નથી. તો એ ફૂટ થઈ જશે. સરસ, બરાબર છે. હવે ફૂટનોટ સમજાય. હા, ને પછી આ 13મી પણ છે, જે 10 ગુણવાળું હોવાથી ફલપણાથી ને આત્માના સ્વરૂપથી. એમાં શું છે? એ શું કહેવા માંગે છે મને નથી ખ્યાલ આવતો, જે નથી સમજાતો. એ તો આ 13માં એ કહ્યું છે ને, જીતમ જીતમ, એનું એ નિરૂપણ છે. વટ કરેલું તો 2:13માં જીતમ જીતમ સ્થાનમ અપોહ્ય, જે સ્થાન ઉપર જય પ્રાપ્ત કરી લે તેને છોડી લે. એવું જે નિરૂપણ કર્યું એટલે ઉપરના અંગોનું ધ્યાન કરતા જવું. તો જે સ્થાનને જીતી લે, તો જીતી લેનો મતલબ શું એ અહીંયા કહી રહ્યા છે. જીતમ શબ્દનો મતલબ ભગવાનના જે અવયવોને ધારણાથી વશ કરી લીધા હોય એ જીતેલું એમ સમજવું. જી, હા, સુંદર. પ્રણામ. આગળ તેમને કઈ કહેવાનું ન હોય, આપ વિચાર કરી લો પોતાનું. જે દંડવત પ્રણામ કરું. આગળનો શ્લોક. હા, 49મા શ્લોકની ઉત્થાનિકા. એ પ્રમાણે ઉદ્દેશના બીજા અધ્યાયમાં કહેલા ભગવાનના સ્વરૂપનો ઉત્પત્તિથી વિચાર કરીને સાધનના ત્રીજા અધ્યાયમાં કામના વિનાનાએ અથવા સર્વની કામના વાળાએ 2, 3, 10 એ વાક્યમાં ફરી એ જ સ્વરૂપ ફલ પ્રાપ્ત કરાવનારું કહેલ છે. એ અંશનો નીચેના શ્લોકમાં ઉત્પત્તિથી વિચાર કરે છે. અહીંયા સુધરાવડાયું છે, ઉપપત્તિની જગ્યાએ ઉત્પત્તિ કરવાનું છે. એટલે અહીંયા ઉત્થાનિકામાં એવું કહેવા માંગે છે કે એ પ્રમાણે, એટલે કે 2:8 થી 2:3 કહેલા ભગવાનના સ્વરૂપનો ઉત્પત્તિથી વિચાર કરીને હવે સાધનના ત્રીજા અધ્યાયમાં કામના વિનાનાએ અથવા સર્વની કામના વાળાએ, મોક્ષની કામના વાળાએ, ઉદાર બુદ્ધિ વાળાએ તીવ્ર ભક્તિયોગથી પર પુરુષનું ભજન કરવું જોઈએ. એટલે સાધનોથી ભક્તિ પ્રાપ્ત કરવા માટે ભગવાનની જ સેવા કરવી, એમ ભક્તિયોગ પહેલા કહેલ પર પુરુષનું જ ભજન કરવું, કેમ કે ભગવાનથી જ સાધન સાથે સાધ્ય પ્રાપ્ત થશે. એમ 2, 3, 10 એ વાક્યમાં ફરી એ જ ભગવાનનું સ્વરૂપ ફલ પ્રાપ્ત કરાવનારું કહેલ છે. એ અંશનો હવે આ ઉત્પત્તિથી વિચાર કરે છે. શ્લોક. શ્રેયસામ અપી વિભુ ભગવાન યતોસ્ય ભાવ સ્વભાવ વિહિતસ્ય સતઃ પ્રસિદ્ધિ.
દેહે સ્વધાતુ વિગમેનો વિશીર્યમાણે વ્યોમેવ તત્ર પુરુષો ન વિશીર્ય તેજઃ. શ્લોકાર્થ. જેમના સત અંશમાંથી આ ભાવ અને સ્વભાવના બનેલા જગતની ઉત્પત્તિ થઈ છે તે ભગવાન ફળો આપવાની પણ શક્તિવાળા છે. પોતાની ધાતુઓનો નાશ થતા એની પછી દેહનો નાશ થાય ત્યારે જન્મરહિત પુરુષ એટલે કે જીવનો આકાશની પેઠે નાશ થતો નથી. શ્રી સુબોધિનીજી, આ ભગવાન વાસ્તવિક રીતે પોતે જ પરમ પુરુષાર્થ રૂપ છે. એટલે ભગવાન પોતે જ પરમ પુરુષાર્થ રૂપ છે. આવા હોવા છતાં જો કોઈ સ્વર્ગ વગેરેની પણ કામના કરે તો પણ આપે છે, કારણ કે બધાએ શ્રેયસામ ફલોને ઉત્પન્ન કરવા અને આપવા આ જ પ્રભુ વિભુ એટલે કે શક્તિમાન છે. કારણ કે આ ભગવાન પરમાનંદ રૂપ હોવા છતાં 6 ગુણો ધારણ કરે છે. એટલે અહીંયા મૂળમાં જે પહેલું ચરણ છે ને, સશ્રેયસામ અપી એ વિભુ ભગવાન, એ પદને અહીંયા મહાપ્રભુજી કહે છે કે આવા હોવા છતાં એટલે કે ભગવાન પરમ પુરુષાર્થ રૂપ હોવા છતાં જો કોઈ જીવ સ્વર્ગ વગેરેની પણ કામના કરે તો ભગવાન તેને આપે છે. તો કેમ કે ભગવાન કેવા છે? તો શ્રેયસામ અને વિભુ છે. એટલે કે ફલોને ઉત્પન્ન કરનાર અને ફલને આપવાની શક્તિવાળા છે એવા ભગવાન છે. તો અને પરમાનંદ રૂપ હોવા છતાંય ભગવાન તે 6 ગુણોને એટલે કે ઐશ્વર્ય આદિ જે 6 ગુણો છે એને તે ધારણ કરે છે. તો હવે આગળ છે એનું કારણ કે છે, એટલે એનું કારણમાં છે એવા વિચારનું કારણ બનેલ જગતની ઉત્પત્તિ જણાવનાર કહે છે, એવો અર્થ છે. એટલે આ ક્રિયા કેવી છે? તો 3 ક્ષણ રહેનારી છે. અને ક્રિયા ભગવાન હોવાથી ફળ આપનાર છે. એટલે એવા વિચારનું કારણ બનેલ એટલે કે ફળ આપવાનું કારણ બનેલ ભગવાને જ આ જગતની ઉત્પત્તિ જણાવનાર કહ્યા. તો હવે એમ થાય કે જગતની ઉત્પત્તિ કેવી રીતે થઈ? તો એને અહીંયા આગળ કહે છે કે કારણ કે ભાવ અને સ્વભાવનું બનેલ જગત, આ જગત સત એટલે કે ભગવાનના સત રૂપમાંથી જ પ્રસિદ્ધ ઉત્તમ પ્રકારે ઉત્પન્ન થયેલું છે. એટલે આ જગત છે એ ભાવ અને સ્વભાવનું બનેલું છે અને ભગવાનના સત રૂપમાંથી ઉત્તમ પ્રકારે ઉત્પન્ન થયેલું છે. બધું એ જગત 2 પ્રકારનું છે, એક ભાવનું બનેલું, બીજું સ્વભાવનું બનેલું. ભાવ એટલે ધાતુનો અર્થ ક્રિયા અથવા એ ક્રિયા પ્રગટ કરનારો. એટલે અહીંયા આ જે જગત છે એ જગત 2 પ્રકારનું છે, એ ભાવનું અને સ્વભાવનું. તો ભાવ એટલે શું? તો એને અહીંયા કહે છે કે ભાવ એટલે ધાતુનો અર્થ ક્રિયા અથવા તો ક્રિયા પ્રગટ કરનારો. એમાં 2 નંબરની ફૂટનોટ છે કે ક્રિયા કેવી છે? તો 3 ક્ષણ રહેનારી છે અને ક્રિયા સાથે શબ્દનો નિત્ય સંબંધ છે. પણ શબ્દ એ ક્રિયાને કદી કહી શકે નહીં એવી તેથી આ ક્રિયાનો વાસ્તવિક વિચાર કરતા ક્રિયા જેને પ્રગટ કરતી હોય તે જેમ કે ધાતુનો અર્થ છે. પણ મને આ જે બીજા નંબરની ફૂટનોટ એટલી સારી રીતે સમજાતી નથી કે આ શું કહી રહ્યા છે. એટલે અહીંયા કીધું કે તે આ ક્રિયા અથવા ક્રિયા પ્રગટ કરનારો એટલે તેથી કોઈ એટલે ક્રિયાથી કોઈ જગત ઉત્પન્ન થાય છે એમ અહીંયા સુબોધિનીજીમાં આગળ કહે છે કે આ ક્રિયાથી કોઈ જગત ઉત્પન્ન થાય છે. તો અહીંયા ક્રિયા પ્રગટ કરનારો એટલે ભગવાન લેવાનું કે ભગવાનથી કોઈ જગત ઉત્પન્ન થાય છે એવું કે ક્રિયાથી, એ મને નથી સમજાતું. આગળ કહે છે કે સામાન્ય ક્રિયા, હવે આ ક્રિયાથી જગત ઉત્પન્ન થયું એવું કીધું. તો હવે ક્રિયાનો અહીંયા પ્રકાર કહે છે કે સામાન્ય ક્રિયાનો પ્રકાર જોઈએ તો એના એટલે કે ક્રિયા વિકારો એટલે ક્રિયાના વિકારો એટલે ઉત્પત્તિ વગેરે પદાર્થના વિકારો. તેથી જે કોઈ પણ ઉત્પન્ન થાય છે, પ્રાપ્ત થાય છે, પ્રગટ થાય છે અથવા જણાય છે તે બધા ભાવથી થયેલા પદાર્થો છે. એટલે આ
અહીં ભાવથી થયેલા પદાર્થોને અહીંયા સમજાવ્યા કે જે જગતમાં અનુભવમાં આવતા જે પણ પદાર્થો છે કે જે ઉત્પન્ન થાય છે કે પ્રાપ્ત થાય છે કે જણાઈ આવે છે એ બધા પદાર્થો ભાવથી ઉત્પન્ન થયેલા છે, પરંતુ જે સદા સર્વથી ઉત્તમ વગેરે પ્રકારના કાલ અક્ષર વગેરે છે તે સ્વભાવથી થયેલા છે. એટલે કાલ અક્ષર વગેરેથી જે પદાર્થો થયા છે એ સ્વભાવથી થયેલા છે, કેમ કે કાલ અક્ષર વગેરે જે છે તે નિત્ય અને અપરિચ્છિન્ન છે, એટલે એ સ્વભાવથી થયેલા છે એમ કહ્યું. એઓનું સ્વરૂપ એટલે કે કાલ અક્ષરનું સ્વરૂપ જ ભાવ એટલે કે ક્રિયા વગેરે પ્રકારનું છે. તેનાથી એટલે કાલ અક્ષર વગેરેથી થયેલા સ્વતઃ સિદ્ધ એવો અર્થ છે. એટલે કાલ અક્ષર વગેરેથી જે પણ પદાર્થો જણાય છે તે સ્વતઃ સિદ્ધ છે. એવી રીતે ક્રિયાથી અને પોતાની મેળે ક્રિયાથી અને પોતાની મેળે થયેલા બધા બ્રહ્મના સતરૂપમાંથી જ પ્રસિદ્ધ એટલે કે અસ્તિત્વ પ્રાપ્ત કરેલા છે. એટલે ક્રિયાથી કોઈ પણ એટલે કે ભાવથી કે અનુભવમાં આવેલા છે એવી ક્રિયાથી અથવા તો પોતાની મેળે જે સ્વતઃ સિદ્ધ પદાર્થો છે એ બધા જ પદાર્થો જગતના બ્રહ્મના સતરૂપમાંથી જ એમ કે અસ્તિત્વ પ્રાપ્ત કરેલ છે. કારણ કે બ્રહ્મ વિના બીજું કાંઈ સત પ્રાપ્ત કરાવનારું નથી. એટલે આ જગતમાં બ્રહ્મ સિવાય બીજું કાંઈ સત પ્રાપ્ત કરનારું નથી. તેથી ભગવાન જ સર્વ ફલો ઉત્પન્ન કરનાર તથા આપનાર હોવાનું યોગ્ય જ છે. એમાં 3 નંબરની ફૂટનોટ છે કે ઉત્પન્ન કરનારે ફળ આપવાનું આવશ્યક હોવાથી એ ફળ આપવાની શક્તિવાળા હોવાનું યોગ્ય છે. એટલે કે ભગવાનના સત અંશમાંથી આ ભાવ અને સ્વભાવનું બનેલ જગત ઉત્તમ પ્રકારે ઉત્પન્ન થયેલું છે. અને ભગવાન કેવા છે તો શ્રેયસામ અને વિભુ એટલે કે શક્તિમાન છે. અને એ જે ફળ ઉત્પન્ન કરે છે તેને તે આપવા અને જે ફળ ઉત્પન્ન કરે તે ફળ આપવાને આવશ્યક હોવાથી તે અહીંયા કીધું કે ભગવાન જ સર્વ ફલો ઉત્પન્ન કરનાર તથા આપનાર હોવાનું જે કહ્યું તે યોગ્ય જ છે. હવે અહીંયા સુધીનું આ જે છે એ બીજું ચરણ સમજાવ્યું કે યતોસ્ય ભાવ સ્વભાવ વિહિતસ્ય સતઃ પ્રસિદ્ધિ એ પદને અહીંયા સુધી સમજાવ્યું મહાપ્રભુજી. હવે આગળ કે છે કે એવી રીતે સ્વરૂપથી આરંભી ફળ સુધી ભગવાનના સ્વરૂપનો વિચાર કરીને એટલે સ્વરૂપથી આરંભીને એટલે કે એવી રીતે એટલે ક્રિયાથી અને પોતાની મેળે એટલે કે ભાવ અને સ્વભાવનું બનેલું આ જગત ભગવાનના સતરૂપમાંથી ઉત્તમ પ્રકારે ઉત્પન્ન થયેલું છે અને ભગવાન જ સર્વ ફળને ઉત્પન્ન કરનાર છે. એવી રીતે સ્વરૂપથી આરંભી ફળ સુધી ભગવાનના સ્વરૂપનો વિચાર કરીને હવે આગળ કહે છે કે ફળ આપવાનો આરંભ થાય ત્યારે ફળ કોનું એ જાણવાની ઈચ્છા થતા જો એ ફળ ભગવાનનું જ હોય તો વિચાર કરવાની પ્રવૃત્તિ નકામી થાય. એટલે હવે અહીંયા ફળ આપવાનું ભગવાન આરંભ કરે તો જો એ ફળ એ ભગવાન પોતે આરંભ કરે તો એ ફળ કોનું એવી જાણવાની જો ઈચ્છા થાય અને એમ કે ફળ એ ભગવાન પોતાનું જ છે, પોતા માટે જ પ્રગટ કરે છે, તો એ ફળ આપવાની જે પ્રવૃત્તિ ભગવાન કરી રહ્યા છે એ નકામી થઈ જશે. તો હવે એમ વિચાર આવે કે એ ફળ કોનું તો કહે છે કે તેથી ફળ જીવનું હોવું કેવું જોઈએ. એટલે એ જીવનું ફળ હોવું જોઈએ એમ અહીંયા કહે છે. તો એ સંબંધમાં જીવ નામનો પદાર્થ કોણ એ જાણવાની ઈચ્છા થતા હવે કીધું કે ફળ જીવનું હોવું જોઈએ તો એ જીવ નામનો પદાર્થ કોણ છે એવું જાણવાની ઈચ્છા થાય તો કહે છે કે જે દેહ વાળો હોય તે જ જીવ. એવી લોક અને વેદમાં પ્રસિદ્ધિ હોવાથી દેહના સંબંધ વાળો જીવ એવો નિશ્ચય થાય છે. એટલે કે જે દેહ વાળો હોય તે જીવ એવું લોક અને વેદમાં પ્રસિદ્ધ જ છે અને દેહના સંબંધ વાળો જીવ એવો નિશ્ચય પણ થયેલો છે. તો એ સંબંધમાં ભેગા થયેલા એટલે જીવ અને દેહ વાળો જીવ છે એ સંબંધમાં ભેગા થયેલા એટલે જીવ અને દેહ ભેગા થયેલામાંથી બાકી રહેલ હોવાનું વિચારતા આ બાકી રહેલ શું એ મને નથી સમજાતું. દેહની સાથે જીવ ઉત્પન્ન થાય એટલે દેહ સાથે જીવ ઉત્પન્ન થાય છે અને દેહનો લય થાય
લય થાય ત્યારે લય પામે છે એમ માનવું જોઈએ. એટલે દેહ સાથે જીવ ઉત્પન્ન થાય અને દેહનો જ્યારે લય થાય ત્યારે જીવનો પણ લય થાય એવું માનવું જોઈએ. જો એમ ન હોય તો દેહથી જુદો પણ એ જોવામાં આવે. એટલે એમ ન હોય તો એટલે કે દેહનો જ્યારે લય થાય ત્યારે જીવનો પણ લય થાય એવું તમે ન માનો તો દેહથી જુદો જીવ જોવામાં આવવો જોઈએ, પણ એ તો આપણને જોવામાં આવતો નથી. હવે આગળ કહે છે કે શરીર વિનાને નક્કી પ્રિય અને અપ્રિયનો સંબંધ થતો નથી. એ વાક્ય પ્રમાણે દેહ ન હોય ત્યારે કોઈ પણ પુરુષાર્થ પ્રાપ્ત થાય નહીં. એટલે અહીંયા આ વચન છે કે જે શરીર વિનાના એટલે કે જ્યારે દેહ જ ન હોય તો પ્રિય અને અપ્રિયનો કોઈ સંબંધ પણ જીવને થતો નથી. એ વાક્ય પ્રમાણે તો દેહ ન હોય ત્યારે કોઈ જીવ કોઈ પુરુષાર્થ પણ પ્રાપ્ત કરી શકતો નથી. તેથી દેહની સાથે અસ્તિત્વ અને અભાવ કહેલા છે. એટલે જ્યારે દેહનું અસ્તિત્વ થાય ત્યારે જીવનું પણ અસ્તિત્વ થાય અને દેહનો અભાવ થાય ત્યારે જીવનો પણ અભાવ થાય એવું અહીંયા કહે છે. આ દેહમાં જ જે જીવને ફળ પ્રાપ્ત થાય તે ફળ છે, બીજું ફળ હોતું નથી. એટલે અહીંયા કીધું ને કે દેહ સાથે જ જીવનું અસ્તિત્વ અને દેહનો અભાવ થાય ત્યારે જીવનો અભાવ થાય એવું કીધું. એટલે કે છે કે આ દેહમાં જ જે જીવને ફળ પ્રાપ્ત થાય છે એ જીવનું જ ફળ છે, બીજું ફળ હોતું નથી. એમ કે જીવને દેહ સિવાય જે દેહમાં જેને જીવને ફળ પ્રાપ્ત થાય એ જ ફળ હોય છે, બીજું ફળ હોતું નથી. એવો મત ઉત્તરાર્ધથી ખોટો ઠરવે છે. હવે આ જે મત છે એ હવે ઉત્તરાર્ધથી મહાપ્રભુજી કહી રહ્યા છે કે ખોટો ઠેરવે છે. એ હવે અહીંયા કહે છે કે કારણ કે આ દેહ જીવ નથી પરંતુ જીવના ઢાંકણરૂપ છે. એટલે આ દેહ છે એ જીવ નથી પણ એ જીવના ઢાંકણરૂપ છે, દેહના ઢાંકણરૂપ. પરંતુ આ દેહ જીવ નથી પરંતુ જીવના ઢાંકણરૂપ છે. આ દેહ છે એ જીવના ઢાંકણરૂપ છે કારણ કે એના સંબંધથી એટલે કે દેહના સંબંધ થાય છે. અને નિત્ય સર્વમાં રહેલું સ્થાનું ભગવદ્ ગીતા 2:24 વાક્યમાં એ સર્વમાં રહેલો વગેરે કહેલ છે. એટલે ભગવદ્ ગીતાના 2:24 વચનમાં એમ કહ્યું છે કે એ એટલે કે જીવ છેદી ન શકાય તેવો, બાળી ન શકાય તેવો, ભીજવી ન શકાય તેવો અને વળી શોષી ન શકાય તેવો નિત્ય, વ્યાપક, સ્થિર, અચલ અને સનાતન છે. તો એ વચન પ્રમાણે તો જીવ સર્વમાં રહેલો વગેરે કહે. તેથી જેમ ઘડો આકાશથી હદ બાંધનાર છે તેમ દેહ પણ જીવની હદ બાંધનાર છે. એટલે ગીતાજીના વચનથી કહે છે કે જેમ ઘડો આકાશની હદ બાંધનાર, અહીં થી ની જગ્યાએ મને લાગે છે ની આવવું જોઈએ, કે જેમ ઘડો આકાશની હદ બાંધનાર છે તેમ આ દેહ પણ જીવની હદ બાંધનાર છે. એ પ્રકારે જેમ જીવની ઉત્પત્તિ નથી તેમ દેહનો નાશ થાય ત્યારે પણ એનો નાશ થતો નથી. એટલે આ ભગવદ્ ગીતાના વચન પ્રમાણે તો જીવની ઉત્પત્તિ એ નથી, તેમ આ દેહ જ્યારે નાશ થાય ત્યારે જીવનો પણ નાશ થતો નથી અને તેથી ગમે તે સમયે એને એટલે કે જીવને ફળ પ્રાપ્ત થાય તે ફળ જ છે. દેહ તો પોતાની ધાતુ, અહીંયા સુધીનું અહીંયા ચોથું ચરણ છે ને એ સમજાવ્યું. વ્યોમેય તત્ર પુરુષો ન વિસિર્ય તેજ, એ પદને અહીંયા સુધી સમજાવ્યું. હવે ત્રીજું ચરણ સમજાવી રહ્યા છે મહાપ્રભુજી કે દેહે સ્વધાતુ વિગમેનું વિશિર્ય માણે વિશિર્ય માણે, એ પદ હવે અહીંયા સમજાવે છે કે તો પછી દેહ તો પોતાની ધાતુનો નાશ થવાથી નાશ પામે અને એને ઉત્પન્ન દેહ કેવો છે તો પોતાની ધાતુ એટલે પંચમહાભૂતો છે એ નાશ પામે તો દેહ પણ નાશ પામે છે. એને ઉત્પન્ન કરનાર જે ધાતુઓ તે સંસ્કાર થયેલ અવયવો છે. એને એટલે કે દેહને ઉત્પન્ન કરનાર જે ધાતુઓ છે એ તો સંસ્કાર થયેલા અવયવો છે. તો હવે અહીંયા એને કહી રહ્યા છે કે અન્ન વગેરે તો એને નભાવનાર છે. એટલે અન્ન વગેરે જે છે એ તો દેહને નભાવનારા છે કારણ કે ધાતુઓ પોતાની
અંદર રહેલું ફળ ઉત્પન્ન કરી એ કૃતાર્થ થઈ જતી રહે ત્યારે એમની સાથે ઉત્પન્ન થયેલ દેહ એ નાશ પામે છે. એટલે ધાતુઓ કેવી છે તો એનું અહીંયા કારણ કે છે કે ધાતુઓ તો પોતાની અંદર રહેલું જે ફળ છે એ ઉત્પન્ન કરે દેહમાં અને પછી કૃતાર્થ થઈ નાશ પામે છે. તેવી રીતે જેમ દેહ ધાતુઓ સાથે ઉત્પન્ન થાય છે તેમ આ જીવ દેહ સાથે ઉત્પન્ન થતો નથી. તેથી ફળ આપવામાં કાંઈ અયોગ્યતા નથી. એટલે જેમ ધાતુઓ સાથે દેહ ઉત્પન્ન થાય છે અને જ્યારે ધાતુઓ નાશ પામે ત્યારે દેહ પણ નાશ પામે છે, પણ અહીં જીવ સાથે દેહ ઉત્પન્ન થતો નથી. એટલે અહીંયા જે ભગવદ્ ગીતાના વચનથી અહીંયા સિદ્ધ કર્યું ને ઉત્તરાર્ધથી જે મત એટલે ખોટો ઠરવ્યો ને કીધું ને કે એ જેમ જીવની ઉત્પત્તિ નથી તેમ દેહનો નાશ થાય ત્યારે જીવનો નાશ થતો નથી. તેથી ગમે તે સમયે જીવને ફળ પ્રાપ્ત થાય તે યોગ્ય જ છે. એ ભગવદ્ ગીતાના વચન પ્રમાણે જે કીધું તે યોગ્ય જ છે. જે અહીંયા શ્લોક સંપન્ન થયો. પણ મને અહીંયા એક વસ્તુમાં નથી સમજાય. એક તો અહીંયા 2 નંબરની ફૂટનોટ છે ને ત્યાં કીધું ને કે ક્રિયા પ્રગટ કરનારો હોય તેનાથી કાંઈક જગત ઉત્પન્ન થાય છે. એટલે અહીંયા તેનાથીમાં શું આવશે? અક્ષર બ્રહ્મ આવશે, ભગવાન કે ક્રિયા? એ મને નથી સ્પષ્ટ ખ્યાલ આવતો. આ વિષય થોડો જટિલ છે અને એનો સ્વારસ્ય પહેલા તો એ સમજી લેવા જોઈએ કે મૂળમાં ભાવ સ્વભાવ વિહિતસ્ય સતઃ પ્રસિદ્ધિ એ જે કહેવામાં આવ્યું છે ભાવ અને સ્વભાવના બનેલા જગતની ઉત્પત્તિ થઈ છે. એની આ વ્યાખ્યા છે. એના પૂર્વ મૂળ અનુવાદમાં જોશો તો જેમના સદંશમાંથી આ ભાવ અને સ્વભાવના બનેલા જગતની ઉત્પત્તિ થઈ છે. મૂળ મુખ્ય વાક્ય છે સદંશમાંથી આ જગતની ઉત્પત્તિ થઈ છે. જગતની ઉત્પત્તિ ભાવ અને સ્વભાવના બનેલા જગતની. તો જગત 2 પ્રકારનું થઈ ગયું, ભાવોત્પન્ન અને સ્વભાવોત્પન્ન. એને સરળતાથી સમજવું હોય તો એટલું સમજી લેવું જોઈએ કે ભાવોત્પન્ન જગતનો મતલબ આદિ ભૌતિક જગત, જગત પ્રપંચ, અને સ્વભાવોત્પન્ન એટલે આદિદૈવિક અથવા આધ્યાત્મિક જગત એટલે અક્ષરાત્મક જગત. એના સંબંધમાં આ નિરૂપણ છે અહીંયા કે ભાવો ધાત્વર્થ ક્રિયા તદભિવ્યંગ્યો વા. ભાવનો અર્થ શું? ધાત્વર્થ. ધાતુના અર્થરૂપ જે ક્રિયા તે એ ભાવ છે. જેમ ગચ્છતિ, ભવતિ. તો આની અંદર ભૂ ધાતુ છે, ગમ ધાતુ છે, એના અર્થરૂપ ક્રિયા અથવા એ ક્રિયાથી જે જણાય તે. તેન નિષ્પદ્યતે કિંચિત જગત. તો એ ક્રિયાથી જે નિષ્પન્ન થયું તે જગત. એમાં સામાન્ય ક્રિયા ભાવ છે અને તદ્વિકારા ભાવ વિકારા ઉત્પત્તિ આદિ એટલે 6 પ્રકારના જાયતે અસ્તિ વગેરે. તો એમાં ષડવિધ જે ક્રિયાઓ છે એ ક્રિયાઓની અંદર એક સામાન્ય ક્રિયા ચાલી રહી છે. એમાં સમજવાનું એ છે કે ઘટો અસ્તિ એવું આપણે બોલીએ
ઘડો છે એક ક્રિયા છે, પરંતુ ષડભાવ વિકારોની દૃષ્ટિથી વિચાર કરો તો જેની અંદર આ 6 વિકારો ચાલી રહ્યા છે એ એક અસ્થિરૂપ છે ઘટ, અને એ અસ્થિરૂપ ઘટના અંદર ફરી પાછી એક અસ્થિરૂપ ક્રિયા છે. જેમ ઘટો નષ્ટ એમ આપણે કહીએ તો નષ્ટ થવારૂપ ક્રિયા જે ઘટની અંદર થઈ રહી છે એવી એક સામાન્ય ક્રિયા પણ તો એનાથી આપણે સ્વીકારવી પડશે. તો જે સામાન્ય ક્રિયા અને એના વિકાર એટલે નામરૂપ કર્માત્મક જગત આપણે જ્યારે એમ કહીએ છીએ કે આ ભગવાનનું નામરૂપ અને કર્મનું પરિણામ આ જગત છે, એમાં જગત છે એ ક્રિયાનું પરિણામ છે એવું શ્રુતિ પણ કહે છે અને એવું આપણે પણ બોલીએ છીએ. એ વિષયમાં સાંખ્યનો એવો સિદ્ધાંત છે કે ક્રિયાથી એ કેવલ જણાય છે, પેદા નથી થતું. એટલે પેદા થતું જણાય છે. એ વિષયને અહીંયા પુરુષોત્તમજીએ આ વાતમાં સમજાવી છે કે અત્ર પુરસ્ફૂર્તિક વિચારેણ ક્રિયા વાસ્તવ વિચારેણ તદભિવ્યંગ્ય એવ ધાત્વર્થ ઇતિ બોધ્યમ ક્રિયાયાઃ ત્રિક્ષણાવસ્થાયિત્વેન નિત્યસ્ય શબ્દ સંબંધસ્ય તત્ર અશક્ય વચનત્વાદ ઇતિ. શ્રી મહાપ્રભુજી અહીંયા 2 વિકલ્પ આપ્યા છે ને કે ક્રિયા કે ક્રિયાથી જે જણાતું હોય તે. એવું 2 વિકલ્પ શા માટે આપ્યા છે? તો એનું કારણ આ છે કે જે કેટલાક સાંખ્યવાદીઓ જે એમ માને છે કે આ ક્રિયાનું પરિણામ નથી પરંતુ ક્રિયાથી જણાતું માત્ર છે, તો ક્રિયાભિવ્યંગ્ય ધાત્વર્થ. હવે આ વિષય થોડો જટિલ છે, જો સમજાયું હોય તો ઠીક છે, નહીં સમજાયું હોય તો બહુ વધારે ચિત્તને ક્લેશ ના આપવું. હા જી. તો પછી આ 2 નંબરની ફૂટનોટ ને આની સાથે આ શબ્દનો નિત્ય સંબંધ છે ને એ એટલે આ હમણાં આપે સમજાવ્યું એ જ પ્રમાણે થયું ને? એ રીતે જ છે. હા જી. ત્યાર પછી અહીંયા કીધું ને બીજા પેરેગ્રાફમાં કે એ સંબંધમાં એટલે અહીંયા કીધું ને કે છેલ્લેથી બીજા નંબરની લાઈન કે બાકી રહેલ હોવાનું વિચારતા દેહની સાથે જીવ ઉત્પન્ન થાય છે. તો એ સંબંધમાં ભેગા થયેલામાંથી એટલે દેહ અને જીવ એ 2 ભેગા થાય છે, તેમાંથી આ બાકી રહેલમાં શું આવશે? એ સંબંધમાં ભેગા થયેલામાંથી બાકી રહેલ હોવાનું વિચારતા દેહની સાથે જીવ ઉત્પન્ન થાય છે અને દેહનો લય ત્યારે લય પામે છે માનવું જોઈએ. એમ ન હોય તો દેહથી જુદો પણ એ જોવામાં આવે. આ તો આખો વિચાર ચાલી રહ્યો છે ને એને શરૂઆતથી લેશે તો સમજમાં આવશે. મૂળ મુદ્દો એ છે ફલ કોને મળે છે એ વિચારવાનું છે કે ભગવાનને મળે છે કે જીવને મળે છે. તો એમાં જીવને મળે છે એવું માનીને આ વિચાર ચાલુ થયો. તો જીવ શું છે? તો દેહ વાળો હોય તે જીવ, આવી લોકવેદ પ્રસિદ્ધિ છે. તો દેહના સંબંધ વાળો જીવ, આ વાત નક્કી થઈ. એમાં ભેગા થયેલામાંથી બાકી રહેલું હોવાનું વિચારતા એટલે દેહ અને જીવ આ 2 ભેગા થયા ને. દેહ જુદી વસ્તુ છે, જીવ જુદી વસ્તુ છે. તો એ સંબંધમાં જે બંને ભેગા થયા છે મૂળથી જુઓ તો વધારે સ્પષ્ટ થશે. તો તત્ર સંનિયોગ શિષ્ટત્વેન દેહેન સહ ઉત્પદ્યતે.
જે સંનિયોગ શિષ્ટ તરીકે આ દેહની સાથે ઉત્પન્ન થાય છે. કોણ થાય છે? જીવ. આમાં જે ભેગા થયેલામાંથી બાકી રહેલું હોય એ સંનિયોગ શિષ્ટનો અનુવાદ એમણે કર્યો છે. તો દેહે વિલીયમાને વિલીયતે ઇતિ મંતવ્યમ, એટલે જીવ જે છે દેહ સંબંધી જીવ છે એવું જો માનો, અથવા દેહવાન જે આત્મા તે જીવ એવી રીતે માનો, તો દેહની સાથે ઉત્પન્ન થાય છે અને દેહની સાથે લીન થાય છે એવું માનવું પડશે. કેમ કે આત્માની અલગથી તો કોઈ પ્રતીતિ થતી નથી. જો એ રીતે ન માનો તો પછી આત્મા અલગ પણ દેખાવી જોઈએ, એવું તો દેખાતું નથી. તેથી અશરીરમ વાવસંતમ પ્રિયા પ્રિયેન સ્પૃશત ઇતિ દેહાભાવે ન કોપી પુરુષાર્થ સિદ્ધ્યતિ. એટલે દેહ અને આત્મા એ બંને એ માની લો કે એક જ છે અત્યારે, એટલું માનીને ચાલો. તેથી જો દેહ ન હોય તો કોઈ પુરુષાર્થની સિદ્ધિ નથી થતી. તેથી દેહાન્વય વ્યતિરેકાનુવિધાનાદ અસ્મિન્નેવ દેહે યદ આત્મના ફલમ તત્ફલમ નાન્યદ ઇતિ મતમ નિરાકરોતિ. તો હવે એનો મતલબ સીધો એ થયો કે જ્યારે દેહ વગર આત્મા કે આત્મા વિનાનો દેહ એ બંને કોઈ પુરુષાર્થને પ્રાપ્ત કરતા નથી, તો જે દેહને મળતું ફલ છે તે જ આત્માને મળતું ફલ છે, જે આત્માને મળતું છે દેહને પણ મળતું છે, એવી રીતે માનવું પડશે. તો એ એવું જે માને છે, એવું જે કહે છે, એના મતનો અહીંયા નિરાકરણ કરે છે કે એમ એકબીજાને તમે એક ન બનાવી શકો કે દેહ જ આત્મા છે ને આત્મા જ દેહ છે. દેહ જે છે આત્માનું આવરણ માત્ર છે, અને આત્માને જે સુખ દુઃખ થાય છે એ દેહના સંબંધને કારણે થાય છે, એવી રીતે માનવું જોઈએ. તો તાત્પર્ય એ છે કે જે ફલ પ્રાપ્ત થાય છે એ શરીર રહિત જો આત્મા હોય એને જો ફલ ન મળતું હોય તો પછી પારલૌકિક ફલ કે મુક્તિ વગેરે જે ફલ છે એ કોને મળશે? કેમ કે દેહ તો અહીંયા જ વિશીર્ણ થઈ જાય છે, પછી તો આત્મા જ બચે છે. એટલે ગુરુ પક્ષી જે એ વાત સિદ્ધ કરી રહ્યો છે કે દેહ હોય તો જ આત્મા છે ને આત્મા હોય તો જ દેહ છે, એને જીવ કહેવાય છે, તો એ મતની અહીંયા એનો વિરોધ કર્યો છે કે એવું નથી. થયું સ્પષ્ટ? હા જીજી, પણ અહીંયા હા જીજી, પણ અહીંયા જે કીધું કે બાકી રહે, તો બાકી રહેલામાં તો પછી કશું નહીં આવે ને, કે જીવ અને દેહ તો બે સાથે ભેગા થાય છે, એટલે એ આત્મા અને દેહ સાથે ભેગા થાય એટલે જીવ ઉત્પન્ન થાય છે, અને દેહનો લય થાય ત્યારે જીવનો પણ લય થઈ જાય છે. તો એ બાકી રહેલામાં તો પછી કશું નહીં આવે ને. અહીંયા તો એ પદ કેમ અહીંયા આવ્યું? હા, એનો અર્થ ન સમજાતો હોય તો એવું એ નથી લખ્યું એવું માનીને ચાલો. દેહની સાથે પેદા થાય છે, દેહની સાથે લીન થઈ જાય છે. તો સમજે. આજે સુંદર સમજાયું. હા, આ શ્લોક સરસ થયો. આખો અધ્યાય બહુ ગંધ જેટલો અઘરો છે પણ બહુ સુંદર સમજાય આપની કૃપાથી. પ્રણામ જય. તમારા હજી શ્લોક બાકી છે કે થઈ ગયા? તમારા શ્લોક બાકી છે કે થઈ ગયા? હા ચાલે, આ 50મો શ્લોક છે, કરી લો. હા, કરી લો. 50મા શ્લોકની ઉત્થાનિકા કહેલા અર્થનો નીચેના શ્લોકથી ઉપસંહાર કરે છે. સોયમ તે વિહિત તાત ભગવાન વિશ્વભાવનઃ સમાસેન હરેર નાન્ય અન્યસ્માત સદસચ યત. શ્લોકાર્થ: હે વાલા, આ એ વિશ્વને ઉત્પન્ન કરનાર ભગવાન, ટૂંકમાં આ એ વિશ્વને ઉત્પન્ન કરનાર ભગવાન કહ્યા
ટૂંકમાં ઉત્તમ અને હલકું પ્રસિદ્ધ છે તે હરિથી બીજું નથી, ભગવાનમાંથી થયેલ નથી. એક જ મિનિટ હા, જે આમાં પહેલી ફૂટનોટ છે ને, ભગવાન હોવાથી ફળ આપનાર છે એવા વિચારનું કારણ બનેલ જગત. તો વિચારથી શું લેવાનું છે? આપણે ફળનું કારણ બનેલ કીધું. એવા વિચારનું કારણ બનેલ જગતની ઉત્પત્તિ જણાવનાર કહે છે. એટલે ભગવાને જગત બનાવીને પોતાના તત્અંશમાંથી ભાવ અને સ્વભાવથી બનેલી આ જગતની જે ઉત્પત્તિ કરીને, તો હવે એ ઉત્પત્તિ કર્યા પછી હવે ભગવાન જે ઉત્પન્ન કરે ને એ જ ફળ આપનાર છે. તો એ ભગવાને આ જગતની ઉત્પત્તિ કરી, તો ભગવાને જ ફળ આપવાનું વિચાર કરે છે. એ વિચાર કર્યો ને એટલે એ વિચાર ફળ આપવાનું વિચાર કરવાનું કારણ એમના આવ્યું ને એટલે જ ભગવાને આ જગતની ઉત્પત્તિ કરી, એમ અહીંયા આ ફૂટનોટમાં કહેવા માંગતા હોય ને એવું મને સમજાય છે. મને તેવું કઈ નથી લાગતું. એવા વિચારનું કારણ બનેલ જગતનું એટલે તો ભગવાને વિચાર કર્યો કે હું એકમાંથી અનેક થાઉં, એ રીતનો વિચાર હોય તો બરાબર છે. એ હિસાબે એમણે જગતની ઉત્પત્તિ બંધ કરી. ભગવાન હોય ફલ આપે, જે જગત બનાવે એ જગતને ફલ આપે, આ વિચાર એમ તાત્પર્ય છે. જી જી, હા હા, પ્રણામ જય પ્રણામ. હા, સુબોધિનીજી, મેં આટલા સમયથી 10 પ્રકારની લીલાઓ સાથેના હરિ જ કહ્યા. ભગવાન તરીકે 6 ગુણો, વિશ્વને ઉત્પન્ન કરનાર તરીકે ઉત્પત્તિ વગેરે 3 અને મોક્ષ 4 અને ધર્મ વગેરે કહ્યા, કારણ કે એમનાથી જ વિશ્વ થાય છે. એવી રીતે આટલા પ્રબંધથી વિશ્વને ઉત્પન્ન કરનાર ભગવાન કહ્યા, તને શ્રવણ કરાવ્યું એવું તાત્પર્ય છે. એટલે અહીંયા મહાપ્રભુજી કહી રહ્યા છે કે બ્રહ્માજી નારદજીને કહે છે કે મેં આટલા સમયથી જે 10 પ્રકારની લીલાવાળા હરિને કહ્યા અને હરિની મહાત્મ્યને કથા કહી, પછી કે છે કે ભગવાન તરીકે ભગવાનના 6 ગુણો કયા, વિશ્વને ઉત્પન્ન કરનાર તરીકે ઉત્પત્તિ સ્થિતિ લઈ અને 4થો મોક્ષ કયા, અને ધર્મ વગેરે પણ કયા, અને વિશ્વને પણ ઉત્પન્ન કરનાર, એટલે આવી રીતે વિશ્વને ઉત્પન્ન કરનાર ભગવાન એમ કે મેં કહ્યા, એવું બ્રહ્માજી નારદજીને કહે છે કે આ વિશ્વ ઉત્પન્ન કરનાર ભગવાનનું મેં તમને શ્રવણ કરાવ્યું, એવું અહીંયા મહાપ્રભુજી કહી રહ્યા છે. આગળ જે છે કે વિસ્તારથી કહીને બુદ્ધિ સહેલાઈથી જાણી શકે એ માટે ઉત્તરાર્ધથી ટૂંકાણથી કહે છે. એટલે આ બધો વિસ્તારથી ભગવાનનું મહાત્મ્ય કહ્યું તો એ હવે સહેલાઈથી બુદ્ધિ જાણી શકે એના માટે હવે અહીં ઉત્તરાર્ધથી બ્રહ્માજી નારદજીને ટૂંકાણમાં કહે છે કે એ જેટલો અર્થ વિસ્તારથી કહ્યો તેનો આ સમાપ્ત સંક્ષેપ છે કે ભગવાન જ સર્વ છે, ભગવાનમાંથી સર્વ થયેલ છે. ઉપચાર એટલે કે લક્ષણા નથી એમ જણાવવા હરિથી બીજું નથી એમ નકારથી કહે છે. સદ સત એટલે કે ઉત્તમ અને હલકું, ચ એટલે અને શબ્દ હોવાથી કામ વગેરે પણ, યત એટલે કે જે પ્રસિદ્ધ છે તે, સર્વ હરિ જ છે, હરિથી બીજું નથી, હરિમાંથી જ સર્વ થયેલ છે, બીજામાંથી થયેલ નથી. એટલે અહીંયા બ્રહ્માજી નારદજીને ટૂંકમાં કહે છે કે ભગવાન જ સર્વ છે, ભગવાનથી જ સર્વ થયેલ છે, અને લક્ષણા પણ અહીંયા કરી નથી કે તે સર્વ હરિ જ છે, હરિથી બીજું નથી, અને હરિમાંથી જ સર્વ થયેલ છે, બીજામાંથી થયેલ નથી, એમ અહીં લક્ષણા પણ એમ કે કરી નથી, એવું પણ અહીંયા બ્રહ્માજી કહે છે નારદજીને. અને અહીંયા શ્લોક સંપન્ન થયો. જે દંડવત પ્રણામ. મારું નિરૂપણ પણ સંપન્ન થયું. દંડવત પ્રણામ. કઈ વિચારણી છે? હા જે એક મિનિટ, હા જે એક મિનિટ. દંડવત પ્રણામ છે. હવે એક એટલે હું જરાક મને સમજ ના પડી આમાં બરાબર કે 50મા શ્લોકમાં અહીંયા જે તમે મનીષાબેન કહ્યું ને શ્લોક સુબોધનીજીમાં
કે મેં આટલા સમયથી 10 પ્રકારની લીલાઓ સાથેના હરી જ ગયા. તો એમ તો બરાબર આગળના શ્લોકમાં તમે જ એનું નિરૂપણ કર્યું કે ભગવાનના ચરણારવિંદના 10 લીલારૂપ 10 ગુણો કહેલા છે. પણ આ તો મને લાગે છે કે આખા અધ્યાયની સમરી છે. એમ કઈ કહ્યું ને કે બધું જે કહ્યું તેનો સમાપ્ત સંક્ષેપ હું કહું છું. તો આપણે અત્યાર સુધી પ્રથમ શ્લોકથી આરંભ કરીને જે કંઈ પણ જોયા એમાં ભગવાનના અવતારો અને ભગવાનના અવયવોમાં ભગવાનના જે શ્રૃંગાર છે એ બધાના ભાવ અને એનો પ્રકાર, મતલબ એના અવતારો, એ બધું આપણે જોયું. પણ એટલે જે મને એ સમજવું છે કે એને 10 પ્રકારની લીલાઓમાં આપણે હવે કેવી રીતે વિચારી શકાય, જેમ કે સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, ઉક્તિ, મન્વંતર, ઈશાનું કથા, નિરોધ, મુક્તિને આશ્રય, એમાં કેટલાક તૈયાર પાછળ આવ્યા, પણ આગળનાને આપણે કેવી રીતે સમજવાના? દસ પ્રકારની લીલાઓ સાથેના હરી જ કહ્યા. આ પ્રશ્ન મારો બરાબર છે? જે હા, કરો સમાધાન. મને તો જે દંડવત પ્રણામ, મને તો એવું લાગે છે કે અત્યાર સુધીના આખા આ અધ્યાયમાં જે બ્રહ્માજીએ નારદજીને કહ્યું વિસ્તારથી પ્રભુનું મહાત્મય, એ મહાત્મયને એટલે મેં આટલા સમયથી, એટલે આ સ્કંદના પહેલા શ્લોકથી અત્યાર સુધી જે પણ ભગવાનના 10 પ્રકારની લીલાઓ કહી, એ એમ કે મેં તમને હરિની જ કથા કહી છે, એવું અહીંયા કહેવા માંગી રહ્યા છે. હું તો એવું સમજુ છું. હા હા, એ તો બરાબર છે, પણ એને આપણે સર્ગ વિસર્ગ એ બધી લીલાઓ સાથે સરખાવવું જોઈએ ને. કેમ કે અહીંયા કહ્યું કે 10 પ્રકારની લીલાઓ કરવા વાળા, તો એવું કરવું જોઈએ કે એ બધું મને વિચારું છું. તો હવે આપણે પહેલેથી લઈએ તો, એટલે કોઈએ ના વિચાર્યું હોય, પણ હું એક પ્રશ્ન ઉપસ્થિત કરું છું કે આપણે પહેલેથી લઈએ તો એને કેવી રીતે વિચારી શકાય? જે ભલે અત્યારે જ નહીં, પણ એક હું ક્વેશ્ચન કરું. જેમના પણ અત્યાર સુધીના શ્લોક આ અધ્યાયના રહ્યા છે, એ લોકો પોતપોતાના હિસ્સાના શ્લોકમાં દશવિધ લીલામાંથી કઈ કઈ લીલા આવે છે એ જણાવી લેજો. બાકી તો અહીંયા જે શ્રી મહાપ્રભુજીએ કહ્યું 2-2-8 થી જે દશવિધ વિશેષણો 10 લીલાના કહેલા છે, અદિન લીલા થી જે અવતારોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. અને અહીંયા જુઓ તો બ્રહ્માજીએ સર્ગે તપોહમ ઋષયો નવયે પ્રજેશાહ 39મા અધ્યાયથી સર્ગ વગેરે બતાવેલે છે. એમ ક્રમથી ભલે જ નહીં, પણ વ્યસ્ત થયા તો આ દરેક વિષયનું નિરૂપણ આવેલું જ છે. ક્યાંક સૃષ્ટિ છે, ક્યાંક સ્થિતિ છે, ક્યાંક પોષણ છે, મન્વંતર વગેરે પણ આવ્યા છે. કંઠતઃ પણ દરેક ઉત્થાનિકામાં એ વિષય આવેલો જ છે. કરજો વિચાર, કાલે જણાવજો જે હોય.